સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ ગુરુ સાક્ષાત સાક્ષાત પરબ્રહ્મ પરબ્રહ્મ તસ્મૈ તસ્મૈ શ્રી શ્રી ગુરવે ગુરુદેવ નમઃ. નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બધાનું સ્વાગત છે સત્સંગમાં. આજે આપણે સત્સંગમાં ચેતના વિશે ચર્ચા કરીશું. આપણે ગયા વખતે એક ચાર્ટ વિશે ચર્ચા કરી હતી, મેપ ઓફ કોન્શિયસનેસ, અને એમાં આપણે જોયું હતું કે આપણે ચેતનાનું સ્તર વધારવા માટે આપણે આ જે પણ ઇમોશન્સ છે અને આપણે હમણાં એ ઇમોશન્સના કયા લેવલ પર છે એ જોઈને ઉપરના ઇમોશન્સ પર આપણે ધ્યાન આપવું, એ એક્સરસાઇઝ કરી. હા, હા. કરી મેં આ પણ એમાં એવું થાય છે હાજી. કે ઘણી વખત ઉપર નીચે થતું હોય છે. એમ સપોઝ કે ફિયર હમ હોય તો કોઈક વખત ફિયર હમ ચાલતું હોય, કોઈ હમ વખત હમ એક્સપેક્ટેશન ચાલતું હોય, કોઈ હમ વખત લવ ચાલતું હોય, કોઈ વખત હમ જોય, એટલે અલગ અલગ દિવસની હમ અંદર અલગ અલગ ચાલતા હોય એમ. આ એક્સરસાઇઝ હું પણ મારી પણ ચાલુ જ છે. અને એમાં આપણે એક વસ્તુનું અગર પેટર્ન એની અંદર આપણે જોઈએ તો પેટર્ન આપણને દેખાશે કે અમુક સમયે અમુક જ ટાઈપની વૃત્તિઓ ચાલે છે, અને એ સમયે એવું શું થાય છે કે એ ટાઈપની વૃત્તિ ચાલે છે. જેમ કે સવારનો સમય છે તો સવારના સમયમાં ફ્રિકવન્સી એકદમ હાઈ જ હોય છે આપણી, હે ને, સત્વ ગુણમાં હોઈએ આપણે. પછી આપણે કામકાજમાં હોઈએ એટલે આપણો રજો ગુણ જે છે તે ચાલુ થઈ જાય, તો એમાં પછી આ બધું જ આવે, એંગર, પ્રાઇડ, કરેજ, એ આપણે ડેલી લાઈફમાં જે ચાલતું હોય એ પછી. અને પછી જ્યારે સાંજે તમો ગુણ ચાલુ થાય એટલે ત્યારે આળસ ને બધું શરૂ થાય, અને એનાથી પછી બાકીની વૃત્તિઓ જાગૃત થઈ જાય. તો એ રીતે આખી પેટર્ન આપણને જોવા મળે છે, હે ને, કે આપણે ખુદમાં જે 3 ગુણોને જોઈ શકીએ, બરાબર ને. તો એવું શું સવારે હોય છે કે જે બાકીના ટાઈમ પર નથી રહેતું, એના ઉપર પણ આપણે થોડી દ્રષ્ટિ કરી શકીએ. તો આપણે પાછું એને એક વીક કરીએ અને આપણે એના ઉપર ધ્યાન લઈ જઈએ કે અમુક ટાઈપની વૃત્તિ અમુક સમયે જ ચાલે છે કે પછી કોઈ પણ સમયે ચાલે છે. તો એ પણ ધ્યાન અગર આપણે આપીએ તો એ બહુ આપણે મતલબ થોડું ઓર ઇન્ટ્રોસ્પેક્શન આપણી પોતાની તરફ કરી શકીએ. તો એ પણ આપણે ચાલુ કરીએ એક વીક માટે, નેક્સ્ટ એક વીક માટે, હે ને. અચ્છા, આજે ચેતનાના પ્રશ્નો હતા તો એનાથી શરૂ કરશું. સૌથી પહેલો પ્રશ્ન જે ગુરુજી હંમેશા કહે છે કે કોઈ પણ વસ્તુને સમજવી હોય તો એને 7 પ્રશ્નોથી સમજો. તો એ જ 7 પ્રશ્ન એ છે કે ચેતના શું છે, ક્યાં છે, કેવી રીતે, શા માટે, ક્યારે, કોણ અને કેટલી. તો આપણે એક એક કરીને પ્રશ્ન લઈએ અને ચર્ચા કરીએ આના ઉપર, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ચેતના શું છે? તો શું છે ચેતના? કે આપણા જ્ઞાન માર્ગ પ્રમાણે આપણે સમજીએ તો ચેતના એ એક અનુભવ કર્તાનું સ્મરણ છે કે હું શું છું. અગર એ સ્મરણ મને હોય તો સામે કંઈ પણ છે એ માત્ર ને માત્ર અનુભવ છે. એ પછી જગતના અનુભવ હોય, શરીરના હોય કે મનના અનુભવ હોય, એ બધા અનુભવ છે અને હું એનો સાક્ષી અનુભવ કરતા છું. આનું સ્મરણ એ ચેતના છે. અને એ સ્મરણ આવતા જ કોઈ પણ ઘટના, વ્યક્તિ, વસ્તુ સામે હોય, એ વસ્તુ, એ ઘટના, એ વ્યક્તિથી એક અલગાવ આવી જાય છે. એ અનુભવથી તાદાત્મ્ય નથી થતું,
એમાં આપણે વહી નથી જતા અને એક અલગ તરીકે એને જોઈ શકીએ. અને આ વૃત્તિ એ એ જ તમે કહી શકો ચેતના છે. જી આમાં કોઈને કઈ જોડવું છે? આપણે ચર્ચા જ કરીએ છીએ. ના, બરાબર છે તમારું કેવું. હા. કારણ કે એ પણ એક વૃત્તિ જ છે, એ પણ એક અનુભવ જ છે. ચેતના બી ચેતના પણ આપણે કહી શકીએ કે કારણ કે એ પણ આવે હા છે ને એટલે જાય છે, હંમેશા રહેતી નથી ને. હા. હા, એટલે એ પણ એક પ્રકારનો અનુભવ જ છે, પણ જ્ઞાન હમ છે એમ. અનુભવ કરતા હોવાનું જ્ઞાન. હમ. હા, એક ને સ્મૃતિ એ પણ કહી શકાય. પરિવર્તનશીલ જ છે. એટલે એ હમ. એક પ્રકારની સ્મૃતિ જ છે. હા, કે જે બરાબર. આપણને અનુભવ કરતા એટલે અનુભવથી અનુભવ કરતા સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. હા, હા, હા. એટલે જે આપણું ધ્યાન જે અનુભવ પર હતું એને હટાવીને આપણે અનુભવ કરતા પર લઈ જઈએ તો ચેતન વૃત્તિ છે એવું કહી શકાય. એ સાક્ષીપણું છે એવું પણ કહી શકાય, સાક્ષી ભાવ છે એવું પણ કહી શકાય, એના ઘણા બધા નામ છે. તો એ જ ચેતના છે. પણ એ ક્યાં છે? શું એ કોઈ આપણા શરીરના અંગમાં છે? કે સ્મૃતિમાં ચિત્ત? હા, તો એ ચિત્તની એક ચિત્ત વૃત્તિ છે. પણ શું એનું કોઈ સ્થાન છે? તો એનું એવું કોઈ સ્થાન નથી. બરાબર છે. ચિત્ત ની વાત કરીએ અગર આપણે, તો ચિત્ત પણ એક જ છે. ચિત્ત એવું નથી કે આ શરીરનું ચિત્ત અલગ છે ને બીજા શરીરનું ચિત્ત અલગ છે. ચિત્ત પણ એક જ છે. અને આ બધા શરીરો તમે કહી શકો કે એક જ ચિત્તની અંદરની બધી પરતો છે. તો ચિત્ત પણ અગર એક જ હોય તો એનમાં ઉઠતી જે ચિત્તવૃત્તિ છે, ચેતના, બરાબર ને? તો એ પણ એનું કોઈ સ્થાન નથી. એ સ્થાન રહી જ છે. બધા સ્થાન તમે કહી શકો કે એની અંદર જ છે. કેવી રીતે છે? હા, આપ ક્યાં છે એ પ્રશ્ન વિશે કોઈ ચર્ચા કરવી છે? આપણા બધાનું જ્ઞાન સીમિત જ છે. તો ગલત પણ હોઈ શકે. આપણે ચર્ચા જ કરીએ છીએ અહિયાં. અને બધા સાધક છે, સાથે આપણે પ્રગતિ કરશું. જી. ના, બરાબર છે. કેવી રીતે છે? વેદિકાજી, હવે અવાજ આવે છે તમને? અમ હા, પણ મને છે ને તમારો અવાજ કપાઈ કપાઈને આવે છે, એટલે હું એને પૂરું નથી સાંભળી શકતી. પણ મને આઈડિયા આવે છે કે તમે શું કહી રહ્યો છો. મારો અવાજ તમને પૂરો આવે છે? આખો સંભળાય જી છે? જી જી, બિલકુલ બિલકુલ, એકદમ બરાબર આવે છે. હમ. હા હા તો હા. એટલે આ જે તમે ચેતનાની વાત કરી ને, તો એમાં એક એ બી છે કે ચેતના જે છે એની 4 અવસ્થાઓ છે ચેતનાની. હમ 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 કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને હમ તુરીય અવસ્થા. તો હમ એ 4 અવસ્થા પણ ચેતનાની અવસ્થાઓ કહેવામાં આવે છે. તો હમ જેવી રીતે આ જાગ્રતની જે અવસ્થા છે એમાં આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ બધા ફુલ્લી વર્ક કરે છે. મતલબ આપણે પૂરી ચેતનતા છે જાગ્રત અવસ્થામાં. હમ આમ અને સ્વપ્ન અવસ્થામાં ખાલી આપણું મન, બુદ્ધિ અને ચિત્ત હમ એટલું કામ કરે છે. એટલે અંતઃકરણ કામ કરે છે. હમ અને સુસુપ્તિમાં આપણું શરીર પણ કામ નથી કરતું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પણ સુઈ ગયા છે. એ પણ નિદ્રામાં છે. પણ તો પણ આપણે છીએ, પણ આપણે એવા છીએ જેને આપણું આ ભાન નથી એમ. પણ આપણે છીએ ત્યાં આગળ. પણ આપણે એ વખતે આપણને કોઈ અનુભવ નથી થતો. બધા અનુભવો બંધ છે. કેમ કે આપડી જે અનુભવ કરવાના યંત્ર છે, જે મશીનરી છે, એ ટોટલી બંધ છે અત્યારે. પણ તોય સાચી આપણે વાત છે. છીએ એ એટલા માટે હમ કહી શકીએ છે કે હું ઉઠીને કહું છું કે હમ હું બહુ સારી રીતે ઊંઘ્યો, કે મને બહુ સારી ઊંઘ આવી એમ.
તો હમ હમ એનો મતલબ કે એ જે એક નિરંતરતા છે મારી, એટલે જે હમ જાગૃતિમાં છે, જે સ્વપ્નમાં છે, હમ સુષુપ્તિમાં મને અનુભવ નથી, પણ મારા હોવાપણાનું મને ખબર છે. એટલે હું જયારે ઉઠું છું ત્યારે હું હમ કહું છું કે હું બહુ આનંદથી સૂતો. તો હમ એક કન્ટિન્યુટી છે. તો આ જે કન્ટિન્યુટી છે, હમ અને હમ એક એના પછી ચોથી અવસ્થા છે જેને તુર્ય કહીએ છીએ, પણ એ કોઈ અવસ્થા નથી, મારા હોવાપણું છે. અને એ તુર્ય અવસ્થા એવું કહેવામાં આવે કે એ એ તુર્ય અવસ્થા એક મેન અવસ્થા છે કે જેના લીધે આ બધી અવસ્થાઓ એના ઉપર આવે છે અને જાય છે. તુર્ય એટલે હમ જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. હમ તો હમ હમ આ જે ત્રણ અવસ્થા છે એ ચેતનાની અવસ્થા છે, પણ એ સજગતાની અલગ અલગ ડિગ્રી બતાવે છે કે તમે કેટલા સજગ છો, તમે કેટલા હમ ચેતનતા છે તમારામાં. સાચી વાત એટલે છે. હમ હમ જાગ્રત અવસ્થામાં પૂરી ચેતનતા છે, સ્વપ્નમાં હમ અડધી, હમ હમ સુષુપ્તિમાં તમારી ચેતનતા જ નથી. સાચી વાત તો છે. હમ ચેતના ચેતના નો જે કહેવામાં આવે છે ને કે ચેતના શું છે, તો શું આપણે એવું કહી શકીએ કે ચેતના જેમાં મારા હોવાનું ભાન, મને હમ મારા હોવાનું ભાન, અને મને જગતનું પણ, કેમ કે ઇન્દ્રિયોથી જગતનું ભાન થાય છે. હમ એટલે હમ હમ જગતનું મને સમજ પડે હમ ચેતનાથી, હમ અને હમ મને મારી સમજ, મને મારી બી ખબર પડે કે મારામાં અત્યારે વિચારો વધારે ચાલી રહ્યા છે, કે હમ મારામાં ભાવના વધારે આવી રહી છે, હું સંવેદનશીલ થઈ રહ્યો છું, કે જે બી હોય. હમ તો હમ એટલે મને મારું તો આ જેનાથી ખબર પડે, જેનાથી આ જે ગુણ છે, જીવનો ગુણ, કે જે પણ ખોટો હમ શબ્દ કદાચ વાપરી રહી છું, પણ એટલે હમ આ જે છે ચેતના, એનાથી જ આ બધી ખબર પડે મને જગતની, અને મારા હોવાની પણ. સાચી વાત કે આજે કોઈ પણ સ્થિતિ હોય તો એ સમયે હોશ છે કે નહીં, બરાબર હમ ને. હમ કેટલીક વસ્તુ આપણે યાંત્રિક રીતે કરતા હોઈએ છીએ ને, જેમ કે અગર હમ આપણે રોજ ઓફિસ થી ઘરે જતા હોય તો આપણને કોઈ વાર તો ખબર જ નથી પડતી કે ઘરે ક્યારે પહોંચી ગયા. પહોંચી બરાબર ગયા. ને. હા. આ તો બહુ હમ સ્થૂળ અનુભવની વાત ચાલે છે જગતના, હમ બરાબર ને, હમ કે એમાં આપણે હમ એકદમ યાંત્રિકતાથી આપણે બિહેવ કરીએ છીએ, અને હમ ત્યારે પછી એકદમ ચેતના આવે છે કે અરે ઘર પર આવી પણ ગયું એમ, અને એકદમ હમ વર્તમાન સ્થિતિમાં આવીએ, કારણ કે આપણે કોઈ ભૂતકાળ કે ભવિષ્યના વિચારમાં હોઈએ છે. તો જયારે હમ આપણે તો તે સમયે નથી આપણને પોતાનું ભાન, અને નથી આપણને અનુભવનું પણ ભાન નથી. હમ બીજે જ કશે જઈએ છે, જે બહુ હમ સ્થૂળ હમ અવસ્થામાં આપણે જોઈ શકીએ કે ચેતના જ નથી. બરાબર. હમ એક હમ બીજી પણ પણ અવસ્થા એ આવે છે. વખતે એક હા મિનિટ હું તમને હા રોકું. હા આ જે હા તમે હા અનુભવ કીધો ને, આ જે હમ તમે હમ અનુભવ કીધો ને, હમ કે હમ મને એ વખતે ભાન નથી, હમ પણ એટલે એ વખતે તમે જોજો કે તમારું ભાન, એટલે તમારી ચેતના એ વખતે ક્યાંક બીજા કામમાં ઇન્વોલ્વ હશે, ક્યાંક વિચારોમાં ફરતી હશે, અને એ વિચારો હમ કરતા કરતા તમે ક્યારે ઘરે પહોંચી ગયા તમને ખબર નહીં. એટલે તમારી એ વખતે હમ સજગતા, તમે પ્રેઝન્ટમાં નથી, પણ ક્યાંક હમ વિચારોમાં કે સ્મૃતિમાં ખોવાયેલા છો તમે. જી, અને આપણી ચેતનાની પરિભાષા પ્રમાણે એ હોશ, હમ એ સાક્ષી ભાવમાં હું નથી ત્યારે, બરાબર ને. હમ હે હમ ને. હમ એટલે એ સમયે જ્યારે પછી યાદ આવ્યું કે અરે મારી ચેતના ક્યાં હતી, અને એ જ સમયે ચેતના છે, હા બરાબર. જયારે આપણને હમ એ યાદ આવ્યું કે ભાઈ હવે ચેતના ક્યાં ગઈ, તો એ હમ સમયે પછી ચેતના જાગૃત થઈ, બરાબર. હા એ એટલે તમે સ્થૂળ જ્યારે પણ હા હમ એટલે જ્યારે પણ તમે હોશમાં હશો ને ત્યારે હંમેશા પ્રેઝન્ટમાં આવી જશો. ત્યારે તમે હમ કોઈ વિચારોમાં નહીં જઈ શકો. અને જો હમ ઇનકેસ અગર વિચારોમાં જશો ને, તો જેવા તમે હમ જોઈ લેશો ને કે મને વિચાર આવી રહ્યા છે આ બધા, તો હમ તરત એ હમ વિચાર કપાઈ જશે, અને તમે તમારી પ્રેઝન્ટ અવસ્થામાં આવી જશો. કે અત્યારે હું ચલાઈ રહી હા છું સ્કૂટી, કે ગાડી ચલાઈ રહી છું. હવે આ જે હમણાં વાત થઈ આપણી, એ સ્થૂળ અવસ્થાની વાત હતી જેમાં આપણી ચેતના હમ નતી અને જાગૃત થઈ, બરાબર.
હમ એક હમ બીજી અવસ્થા આવે છે જે મનની અવસ્થા છે. આપણે શરીર પર બી પહોંચી શકીએ કે હમ શરીરના સ્તર પર શું ચાલી રહ્યું છે એના વિશે મને મારી સજગતા નથી. બરાબર, તો કેવી હમ રીતે હમ સજગતા નથી કે ભાઈ ગમે ત્યાં હાથ ચાલી જાય છે, ગમે ત્યાં આપણે ચાલતા ચાલતા પણ ભાન નથી રહેતું. બરાબર ને? તો એ આપણી હમ શરીરના સ્તર પર સજગતા નથી, એ ચેતના નથી. અને એ હમ સમયે પણ અનુભવ અને અનુભવ કરતા અ અનુભવ પણ નથી મારા ખ્યાલથી એ સમયે, કંઈક વિચારોની અંદર જ છીએ. અને હમ એનું પણ ભાન નથી હોતું કે શું અનુભવી રહ્યા છે આપણે. અને હા અનુભવ કરતા તો બહુ દૂર છે. બરાબર. તો હા આ એક એટલે અંદરની એ વખતે સ્થિતિ છે. આપણી ચેતના નથી, એટલે હોશ હા, નથી આપણને. હોશ નથી, આપણે હોશ નથી. બેહોશીમાં કામ કરી રહ્યા છીએ. બેહોશીમાં કામ કરી રહ્યા છે. એક હમ ઉદાહરણ આપણે જોઈ શકીએ કે શરીરથી આપણે જ્યારે કામ કરી રહ્યા છે, અગર હું જેમ કે કિચનના જે કામ છે, આપણા હમ કિચનના કામ હોય, હમ તો ઘણી વાર હમ એવો પણ અનુભવ થયો હશે કે ચલો 10 રોટલી બનાવવાની હોય તો એ રોટલી ક્યારે બનીને પતી ગઈ એ પણ નથી ખબર હમ પડતી. બરાબર. હમ અને જ્યારે હમ સજગતા હોય, જ્યારે સજગતા હમ હોય ત્યારે એ એક રોટલી બનાવવા માટે કેટલી વાર વેલણને ચલાવવું પડ્યું એની બી સજગતા છે. હા અને એક થર્ડ પર્સન તરીકે હું એને જોઈ રહી છું. બરાબર છે. હમ તો એ હમ સજગતા, એ શરીરની સજગતા અલગ હોય છે. એક હમ મનની સજગતા છે, જેમ આપણે વાત કરી કે વિચારો આવી રહ્યા છે, કંઈક હમ ઈચ્છાઓના સ્તર પર કઈ છે, ભાવનાઓના સ્તર પર કઈ છે. કોઈ જગ્યાએ રડું હમ જ આવી રહ્યું છે, ચલો કોઈ એવી સ્થિતિ હમ આવી ગઈ કે ક્યાં ત્યાં રડું જ આવી રહ્યું છે. તો હમ જરૂરી નથી કે આપણે ચેતનામાં નથી. બરાબર. હમ વિચારો હમ આવતાની સાથે આપણે ચેતનામાં રહી શકીએ, એવું છે. હમ એમાં મને એક ઓશોનું એક ઉદાહરણ એટલું સટીક લાગે છે આની અંદર, કે હમ જે એક નદી છે, એ તમે સમજી લો કે વિચારોનો પ્રવાહ, એક અનુભવ. એક નદી છે, હમ એ વિચારોનો પ્રવાહ છે, એક નિરંતર પરિવર્તનશીલ છે, એકમાંથી બીજો વિચાર. આપણે આવી રીતે જોઈએ કે જયારે આપણે હમ વિચાર કરીએ તો એક વિચાર, પહેલો વિચાર એક સ્ફુરણા ઉઠે હમ અને એક વિચાર લઈને હમ આવે. દરેક હમ વસ્તુ એક વિચારથી જ શરૂ થાય. અને એ હમ વિચાર તમને એક કીવર્ડ આપે. બરાબર. કે એ હમ સેન્ટેન્સમાં જે વિચાર્યું એમાં એક કીવર્ડ હશે જે તમને લિંક હમ આપે બીજા વિચાર માટેની. બરાબર ને? હમ એમના પરથી હમ ત્રીજો, ચોથો, પાંચમો, હમ 10મો, હમ 50મો એ રીતે હા વિચારોની એક લિંક લાગી જાય. શ્રૃંખલા ચાલે બરાબર ને? હા. હમ અને એકદમથી ધ્યાન આવે કે અરે આ શું વિચારી રહ્યા હતા. બરાબર ને? હમ અને હમ તમે કીધું કે વિચારો એકદમ બંધ થઈ જાય. હમ બરાબર છે. એક અવસ્થા છે જ્યાં આપણે વિચારોને બંધ કરી દીધા. એક બીજી અવસ્થા પણ છે જ્યાં એ અનુભવની નદી ચાલી રહી છે અને આપણે હમ કિનારે બેસીને એને જોઈ રહ્યા છે. બરાબર. હમ કે હા ચાલવા દો, શું હમ ચાલે છે. હે ને? એક બહુ હમ હમ સૂક્ષ્મ વિચારો, જેમ કે મનને શું જોઈએ છે, એક વિભાજન વૃત્તિ છે મનમાં, કે એ કોઈ પણ વસ્તુને જેવી છે એ રીતે નથી જોઈ શકતી. તો એની સામે જે પણ કઈ આવે એને એ વિભાજન કરશે. પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય, ઘટના હોય, કઈ પણ. સપોઝ કોઈ હમ વ્યક્તિ તમારી સામે આવે છે. બરાબર ને? હમ હમ તરત જ એના વિશેના કોઈ પણ ગુણ, જે બી ભૂતકાળની સ્મૃતિ હશે તે જાગૃત થશે. બરાબર. હમ આ હમ વિચારોનું કામ છે. હવે તમે વિચાર કરો, એ વ્યક્તિ સાથે તમારા કડવા અનુભવ હતા. બરાબર. અનુભવ તો કોઈ બી હમ પ્રકારના હોઈ શકે. તો હમ સપોઝ વિચારો કડવા અનુભવ હતા, તો તરત જ એ મનમાં જે પાછળના કડવા અનુભવ હશે એ આવશે. કંઈક બોલવાનું હમ મન થશે. અને આની પાછળ એક બીજી વૃત્તિ ચાલુ થશે કે જે એ વ્યક્તિને જોઈને હસશે પણ, કે આ શું ચાલી રહ્યું છે. હજી એના વિશે શું બોલવું હમ છે, બોલતા રહો. બરાબર. એ વિચારોને ઉગ્ર બનાવી દે કે હા હજી શું બોલી શકો છો, બોલો. બરાબર. વિચારોની હમ શૃંખલા ચાલી રહી છે, એની રીતે ચાલી રહી છે. અને એક થર્ડ હમ પર્સન એને જોઈ રહ્યું છે કે હા આ શું ચાલી રહ્યું છે હમ મન. હા, હમ એકદમ સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન તમે કરી શકો. પછી એ સારા હમ વિચારનું પણ હોઈ શકે, ખરાબનું પણ હોઈ શકે. એ કોઈ પણ ટાઈપની, કોઈ વસ્તુ માટેના વિચાર, કોઈ ઘટના હમ માટેના વિચાર, કોઈ પણ હોઈ શકે. આજ હમ
આ જ બુદ્ધિનું કામ છે, વિભાજન. સામે કંઈ પણ આવે એટલે એક શબ્દ તમને આપશે, એ હમ સ્મૃતિમાંથી લઈને આવશે, કે પછી એ જે વર્તમાન પરિસ્થિતિ હશે એમાંથી લઈને આવશે. અંતમાં તો એ પણ સ્મૃતિ જ છે, પણ આ હમ છે. પણ એની જ સાથે કનેક્ટેડ આપણી જે ચેતના છે, હમ તે પણ આવવી જરૂરી છે. બરાબર ને? એને ચાલવા દેવાની જરૂર છે, એને અટકાવવાનું નથી. એ એની રીતે હમ ચાલશે, પણ એને ચેતનાના પ્રકાશમાં જોવાનું છે. કે જ્યારે આપણે એને ચેતનાના પ્રકાશમાં જોઈએ છે, જેમ કે હમણાં મેં તમને એક ઘટના વિશે કીધું, કે મનમાં ચાલી રહ્યું છે વ્યક્તિ માટે કંઈ, અને આપણે એને ચેતનાના પ્રકાશમાં જોઈએ છે કે શું ચાલી રહ્યું છે. હમ બરાબર? અને હમ જ્યારે તમે એને જુઓ છો તો એ વસ્તુ ચાલી રહી છે ભલે, પણ જ્યારે હમ બીજી વાર એ જ વ્યક્તિ તમારી સામે આવે ત્યારે એ નહીં ચાલશે. એ અનુભવ તમે કરી શકશો કે એ વ્યક્તિ માટે જે તમને પહેલા જે વસ્તુઓ, જે વાતો આવી હતી મનમાં, બરાબર, કારણ કે હમ તમે પહેલા એને ચેતનાના પ્રકાશમાં જોઈ લીધું છે કે આની જરૂર નથી. બરાબર છે? હમ આ બધું હમ વ્યર્થ છે, મિથ્યા છે, એ જોઈ એનું હમ મિથ્યાકરણ કરી નાખ્યું તમે. એને મિથ્યા હમ માયા તરીકે જોઈ લીધું, તો એ બીજી વાર ઓટોમેટિક નહીં આવશે. હમ બરાબર ને? એ રીતે હમ તમે એને એને હર સ્તર પર જોઈ શકો. બરાબર? હમ હમ હમ. એ છે. એટલે આ બહુ, એટલે આપણે જે મિથ્યા કહીએ છીએ કે જેને માન્યતા કહીએ છીએ, એને હમ વાસ્તવિકતામાં આપણે સ્વીકારવી પડશે એમ. એવું નહીં કે ખાલી હા કોઈએ કીધું ને સમજાવ્યું ને આપણે સમજી લીધું તો પછી એ વાત નહીં આવે. તમારે જ્યાં હા સુધી તમારો પોતાનો અનુભવ નહીં બને કે તમે એને પૂરા હમ તમારા બીંગ સાથે એને સ્વીકારો કે હા સચमुચ આ મિથ્યા છે. અને હમ આ માન્યતા છે. અને જો તમે હા ખાલી સમજી લેશો દિમાગથી, મન અને બુદ્ધિથી, અને પછી એને પૂરી રીતે જો નહીં સ્વીકારવામાં આવે તો એ ફરી ફરી સંસાર પાછો ઊભો થઈ જશે તમારી સામે, અને તમે એમાં બિલકુલ ઢસડાઈ જશો. બિલકુલ. આપણો જ્ઞાન માર્ગ પ્રાયોગિક છે. બધામાં ગુરુજીએ હમ સૌથી પહેલા એ જ કીધું છે, અપ્રોક્ષ અનુભવ અને તર્ક. અપ્રોક્ષ હમ અનુભવ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આપણે એને માનવાનું નથી. અને આપણી સાથે સૌથી મોટી તકલીફ શું છે કે ઘણી વાર આપણે આપણા જ શું કહેવાય કે આપણે આપણી જાતને નથી સમજી શકતા. બરાબર છે? હમ આપણામાં બહુ બધો અહંકાર છે, એટલો સૂક્ષ્મ અહંકાર, એટલો જડ છે, વાસનાઓ એટલી જડ છે કે આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી. તો આપણે ચેતનાની દ્રષ્ટિએ આપણી ઉપર બી નથી લઈ જતા, કે આપણે એને જોવા જ નથી માંગતા. આપણને એવું લાગે છે બધું બરાબર જ છે. બરાબર છે? હમ આપણે ચેતના હમ ક્યારે લાવશું કે જયારે બીજા સાથે કંઈક થાય. બરાબર ને? હા બીજા સાથે કોઈ વ્યવહાર થાય, હા સામેના વ્યક્તિ સાથે, કે કોઈ વ્યક્તિ સાથે, ઘટના સાથે, વસ્તુ સાથે. પણ હમ આ આ આપણી સાથે, આ જે માનવ શરીર યંત્ર છે એની સાથે જ સૌથી પહેલા ચેતનાના પ્રયોગ કરવાના છે. હમ સૌથી પહેલા હમ એની સાથે જ કરવાના છે. મનમાં બીજાના વિચારોને પ્રકાશ આપતા પહેલા પોતાના જ વિચારોને પ્રકાશ આપવાના છે. કે હમ મારા સંસ્કાર શું છે? બરાબર ને? હમ અને જ્યારે એ આપણે જાણીએ છીએ ને, ત્યારે આપણને એકદમ મૂળભૂત પ્રશ્નનો જવાબ મળે છે. મૂળભૂત હમ પ્રશ્ન. આ અનુભવ કરતા, અનુભવ, ક્રિયા, સમાધિ, એ બધી બહુ ઊંચી વાતો છે. આપણો મૂળભૂત હમ પ્રશ્ન, મૂળભૂત પ્રશ્ન શું હમ છે? બરાબર છે? હમ આજે મને ગુસ્સો આવે છે, તો ગુસ્સો કેમ આવે છે? એની પાછળનું હમ કારણ શું છે? આ હમ ઈચ્છાઓ છે એનું કારણ? અચ્છા, ઈચ્છાઓ છે તો ઈચ્છા કેમ છે? કોઈ એક્સપેક્ટેશન છે કોઈની પાસેથી? કોઈની પાસેથી હમ અત્યારે અપેક્ષાઓ છે, તો એ અપેક્ષા કેમ છે? એ અપેક્ષા હું મારી રીતે કેમ પૂરી નથી કરી શકતી? બીજા પર કેમ છે? બરાબર છે? હમ એટલા માટે કે મેં કંઈ કર્યું છે એના વળતરમાં મને કંઈ જોઈએ છે. બરાબર? હમ એ રીતે એક પ્રશ્ન પૂછતા તમે અંદર તક સુધી જઈ શકો કે મૂળમાં શું છે? પ્રોબ્લેમ ક્યાં હમ છે? હમ તો એ પોતાની જાતને જ જોવાની જરૂર છે. આ મૂળભૂત હમ પ્રશ્નનો ઉકેલ લાવવાની જરૂર છે. તો પછી ધીરે ધીરે શુદ્ધિકરણ ત્યાં જ થાય છે. બરાબર ને? હમ જ્યારે આપણને ખબર પડે કે અશુદ્ધિ ક્યાં છે. બરાબર. હમ
કે તમારી વાત અને મારો પોતાનો પણ અનુભવ છે આ, કે એ મેં હમ જોયું છે કે જ્યારે આપણે પોતે પોતાને જોવાનું શરૂ કરીશું ને, તો હમ આપણને પછી સામે વાળાનું છે ને એવું લાગશે કે એને જોઈશું ને એને આપણને એમાં આપણને કશું નેગેટિવ દેખાશે ને તો તરત મનમાં એ પ્રશ્ન તરત એ મનમાં આવે છે કે મારું હમ બી તો એવું જ છે, હું બી તો આવી જ હમ છું, કેમ કે મેં પોતાનો સ્ટડી કર્યો છે. જયારે હું હમ પોતાને સ્ટડી કરું ને તો મને હમ બધાની ખબર પડી જાય કે બધા શું બધાના હમ મનમાં શું ચાલી રહ્યું છે. પણ પછી હમ એનામાંથી એવું ના આવે કે આના સાથે આવું કેમ કરે, ના એવું નહીં. ત્યારે તરત એવું વિચાર આવે કે હું બી તો એવી જ છું, મેં બી તો એવો જ વિચાર હા કર્યો છે, મારામાં બી તો હા આજ બધું છે. એટલે છે ને હા પેલું જે આપણે બીજાને જોઈને જે એક નિર્ણય અને નિષ્કર્ષ નીકાળતા એ બધું ધોવાઈ જાય, એવું લાગે કે હા શું વિચારવાનું આ બધું, તો એ બધું તો મારામાં હા પણ છે. હા એટલે સાચી વાત એકદમ એટલે આ સરસ બધું સરસ પોતાના ઉપર જોઈએ ને તો મને લાગે છે બીજા હમ ઉપરથી દ્રષ્ટિ થોડી ધૂંધળી થવા માંડે, કે આપણને એવું હા લાગે કે હું બી તો આવી જ છું, હું કેવી રીતે બીજાને કશું કહી શકું એમ. સાચી વાત છે. એકદમ સરસ. તો ચેતના વિશે આપણે વાતો કરતા હતા કે કેવી રીતે છે ચેતના, શું એની કોઈ પ્રક્રિયા છે, ચેતનામાં આવવા માટેની કોઈ પ્રક્રિયા છે? તો જ્યાં સુધી મારા અનુભવ છે ત્યાં સુધી ચેતનામાં આવવા માટે કોઈ પ્રક્રિયા નથી, કોઈ એવું કઈ ABCD કે એવું કઈ 1+1=2 એવું કોઈ સમીકરણ નથી હમ કે આ કરવાથી તમે ચેતનામાં આવી શકો. પણ એક હમ સમર્પણ ભાવ, એક માર્ગ માટેનો જો પ્રેમ હોય તમને, બરાબર, હમ આમ શું કેવાય કે ઘુમાઈ ફિરાઈને તમારું મન ત્યાં જ જતું હોય, બરાબર ને? હમ હા. હમ તો એક શું છે કે આપણે એક ચિત્તવૃત્તિ જ છે. એમ જોવા જાય તો આપણે એને કોઈ લાવવા માટે કઈ કરી નથી શકતા, પણ આપણે એક અગર ચિત્તવૃત્તિ હોય તો ચિત્તને તમે ટ્રેન તો કરી જ શકો છો. તમે હમ એક આદત લગાડી શકો છો ને ચિત્તને, કે આજે હમ મારે 4 વાગે સવારે ઉઠવું છે તો હું આજે પણ અલાર્મ રાખીને ઉઠીશ, બીજે દિવસે પણ અલાર્મ નહીં ઉઠાશે તો બીજે દિવસે ઓર મનને મજબૂત કરીશ, ઉઠવાની કોશિશ કરીશ. બીજે દિવસે ત્યારે પણ નહીં ઉઠી તો ત્રીજે દિવસે ઓર મન મજબૂત કરીને ઉઠી જઈશ, ઉઠીને પાછી સુઈ જઈશ, પણ ચોથે દિવસે કદાચ હું ઉઠીને થોડો ટાઈમ સુધી કંઈક કરું, બરાબર? તો એ રીતે હમ ધીરે 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 આપણે માઇન્ડને ટ્રેન કરીએ છીએ કે હવે 4 વાગે ઉઠવું મારા માટે સરળ છે, બરાબર? જો માઇન્ડને આપણે આ હમ રીતે ટ્રેન કરી શકતા હોય તો એનો મતલબ એ છે કે દરેક વસ્તુની સાથે એક સ્મૃતિ જોડાયેલી છે. તમે ઓબ્ઝર્વ કર્યું હશે આપણા અપ્રોક્ષ અનુભવ પ્રમાણે કે કોઈ પણ એક વસ્તુને તમે જુઓ એટલે એની સાથેની એક સ્મૃતિ તરત જ આવશે. એની સાથે તમે કઈ હમ કામ કર્યું હશે, એના વિશે કોઈ સાથે વાતો કરી હશે, કાંઈ પણ. તો હમ ચેતનાને સ્મૃતિ બનાવી લો હર વસ્તુ સાથેની, કે આમ આવીને એટલે આ વસ્તુ જાગૃત થવી જોઈએ, આમ આવીને એટલે આ વસ્તુનું સ્મરણ આવી જ જવું જોઈએ. અને એટલે એ જ સ્મરણ લાવવા માટે ગુરુજીએ જાગૃત અવસ્થાના પ્રયોગ કીધા છે, બરાબર? હમ તો આ બધી જ વસ્તુ કરી શકીએ આપણે ચેતનામાં આવવા માટે, બધા એ સાંભળવું જ છે. અને અંતમાં ગુરુ કૃપા એ સૌથી જરૂરી છે. મને એવું લાગે છે કે ગુરુ કૃપાથી જ શરૂ થાય છે, પણ ધીરે 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 જયારે આપણે જ્ઞાન હમ સાંભળતા જઈએ, જ્ઞાનને સૌથી આગળ રાખીએ, મૂળ જ્ઞાનને, હમ તો ધીરે ધીરે આપણું શુદ્ધિકરણ શરૂ થાય છે. અને જેમ જેમ શુદ્ધિકરણ થાય એમ ચેતના ઓર પ્રગાઢ થતી જાય. તો એ રીતે કદાચ ચેતના આપણે લાવી શકીએ એવું કહું છું, પણ એવું છે નહીં મારા ખ્યાલથી, બરાબર ને? કોઈને હમ કઈ કેવું છે આના આમાં વિશે? હા જી, હા હમ જી. આની અંદર એવું છે, જ્યાં બાપા એટલે સુધી આત્મજ્ઞાન ના થાય હમ ત્યાં સુધી ચેતના જાગૃત ના થાય. મૂળ આત્મજ્ઞાન હોવું બહુ જી જરૂરી છે આમાં. જી બિલકુલ, હમ મૂળ જ્ઞાન હોવું જરૂરી છે. હા, એ છે. ચેતના શા માટે છે? શું એનું કોઈ કારણ છે ચેતનાનું? તો મને તો કોઈ કારણ દેખાતું નથી. કઈ મોક્ષ ચેતનાનું કોઈ મેળવવાનું કારણ છે. હોય.
હા, હોઈ શકે. અ કોઈ બીજાને કઈ કેવું છે? અ, ચેતનાનું કોઈ કારણ દેખાય છે? વિશાલજી એ શું કીધું? મોક્ષ મેળવવાનું. મોક્ષ મેળવવાની મોક્ષ ઈચ્છા. મેળવવાનું. અચ્છા, હમ હા હા. હમ હા, હમ એ હમ. બી પણ એટલે મોક્ષ બી તો બંધનના સાપેક્ષમાં જ છે. એટલે પણ બરાબર છે તમારી વાત, તો એ એકદમ ઈચ્છા જ બરાબર આપણને છે આની અંદર કેમ કે ખેંચી લાવે છે, એમ બીજું કઈ નહીં. હા હમ એવું કહી શકીએ, હા બાકી એટલે બીજું તો ક્યાંક કઈ કહી શકાય એવું છે જ નહીં. હમ. હા હમ બરાબર છે. હમ. ચેતના ક્યારે છે? જ્યારે તમે ચેતના નામ બોલો ત્યારે જ છે. ચેતના ક્યારે છે? તો એમ તો ચેતના ચેતનાનું અગર આપણે એક બીજું સ્વરૂપ જોઈએ, તો ચેતના વગર તો આપણે એક વસ્તુ પણ નથી કરી શકતા. એક જે હમ કોન્શિયસનેસની વાત થઈ છે, તો હમ એના વગર તો એક મારા ખ્યાલથી પત્તું પણ હલતું નથી, કારણ કે બધે જ ચેતનાનો વાસ છે, એવું કહી શકાય. હમ પરંતુ આપણા હમ જ્ઞાન માર્ગ પ્રમાણે ચેતના ક્યારે છે? જ્યારે મારા અનુભવ કર્તાનું સ્મરણ છે. એ સ્થિતિમાં જ્યારે હું સ્થિત છું, ત્યારે ચેતના છે, એવું કહી શકાય. હા એટલે અ, જે વેદિકાજીએ ચિત્તની કીધું ને, હમ વેદિકાજીએ કીધું ને એ પ્રમાણે વર્તમાન અવસ્થા જ્યારે તમારે આવે ને, એટલે હમ ચેતના જાગૃત થાય. સાચી વાત એટલે છે. તમને એમ લાગે કે વર્તમાન અવસ્થા આવી એટલે સમજી લેવાનું કે તમે ચેતનામાં છો. કાં તો હમ ચેતનામાં આવો એટલે વર્તમાન અવસ્થામાં આવો. બાકી હા એટલે ભૂત અને વર્તમાન ભવિષ્યમાં જ ફરતા હોય. હા હા પણ એટલે તમે વર્તમાન અવસ્થા હા હા, પણ હા તમે ભૂત અને ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો કંઈ પણ અનુભવ હોય, એનું સ્મરણ ચાલતું હોય, એના વિચારો ચાલતા હોય, અને એને પણ તમે સાક્ષી ભાવમાં જોઈ શકો. બરાબર ને? એ વસ્તુને પણ તમે સાક્ષી ભાવમાં લાવી શકો, એના પ્રકાશમાં જોઈ શકો. ઇનફેક્ટ અગર ભૂતકાળમાં એવી કોઈ વસ્તુ થઈ છે જે નહીં થવી જોઈએ, અને ત્યારે તમે ચેતનાના પ્રકાશમાં એને નથી જોઈ, તમને હવે પછી જ્ઞાન થયું, અને હવે તમને એવું લાગે કે એ સમયે અગર ચેતના હોતે તો આવું નહીં થતે, તો એને તમે પાછું યાદ કરીને એક વસ્તુ, એક સ્મૃતિ એની યાદ કરીને એને ચેતનાના પ્રકાશમાં જોઈ શકો, જેનાથી તમે એ કરમ બંધનથી પણ બહાર આવી શકો. તો ભવિષ્યને અને ભૂતકાળને પણ તમે એ પ્રમાણે જોઈ શકો. પણ વિશાલજીની વાત એકદમ સાચી છે કે એ વસ્તુ માટે પણ વર્તમાનની સ્થિતિ આવશે ત્યારે. બરાબર ને? વર્તમાનની સ્થિતિ કેવી રીતે આવશે? કે જ્યારે આપણે સાક્ષી ભાવમાં એને જોશું. બરાબર ને? તો એ સ્થિતિ પણ ત્યારે એટલે હશે. તમે જે કહો છો ને એ જ વાતને આપણે થોડુંક વધારે વિચાર કરીએ, થોડુંક એના વિશે હમ સમજવાનો પ્રયાસ કરીએ કે હમ હમ સાક્ષી ભાવના પ્રકાશમાં જોવાનું કોઈ વસ્તુ. હવે સપોઝ કે કોઈ ઘટના બની ગઈ છે, ઠીક છે, હમ અને એ હમ ઘટના મને વારે હમ ઘડીએ યાદ આવે છે, અને એ યાદના હમ લીધે હું દુઃખમાં જતી રહું છું. સપોઝ કે ગિલ્ટી હમ ફિલિંગ મને આવે છે. તો હવે હમ હું જ્યારે સાક્ષી ભાવના પ્રકાશમાં એ ઘટનાને જ્યારે જોઈશ, તો શું થશે કે એ જે હવે જો સપોઝ કે સાક્ષી ભાવ ના હોય અને મને એ ઘટના એમને પણ યાદ આવતી હોય, તો હું હમ જ્યારે તો મને શું થાય કે હું એ ઘટનાને લઈને એમાં જે બી બન્યું તું એનું હું પાછું વિશ્લેષણ કરવા માંડીશ કે આવું થયું તું, એને આવું કીધું તું, એને આમ કર્યું તું, એને આવું કરી દીધું. એટલે શું છે, એ જે ઘટના બની ને એના અંદર આપણે પૂરેપૂરા જતા રહ્યા. એ ઘટના તો બની ગઈ છે, પહેલા થઈ ગઈ છે. અત્યારે આપણે વર્તમાન અવસ્થામાં એ પાછા અતીતમાં જતા રહીએ છીએ. એ જ ઘટનાને હમ પકડીને એમાં વિચાર કરીએ છીએ, તો જ આપણે એ ઘટનાને આગળ લઈ જઈ શકીએ, એનો વિચાર વધારે કરી શકીએ. તો જ જો આપણે એ અતીતની ઘટનાને પકડીને બેસીએ તો. અને જો તમે સાક્ષી ભાવમાં આવી જાઓ ને, તો શું થાય કે એ ઘટનાને હવે તમે ખાલી જોવા વાળા છો, કોઈ વિચાર કરવા વાળા નથી. કેમ કે વિચાર કરવા વાળો જે છે એને તમે જોઈ રહ્યા, એટલે તમારી ચેતના અત્યારે ક્યાં ગઈ? પૂરી તમારે જોવામાં, દ્રષ્ટામાં જતી રહી. જ્યારે તમે દ્રષ્ટામાં જતા રહો ત્યારે વિચાર કરવા વાળો નથી રહેતો.
વિચાર કરવા હમ વાળો જેવો ઉત્પન્ન થયો, તમે એને સાક્ષી ભાવમાં જોઈ લીધું. જેવું તમારી જોઈ એટલે તમારી જોવાની પૂરી તાકાત, એટલે તમારી ચેતના પૂરી છે ને ક્યાં જતી રહી? દ્રષ્ટામાં જતી રહી. હવે તમારી ચેતના જયારે દ્રષ્ટામાં જતી રહી તો પેલો વિચાર કરવા વાળામાં ને તો ચેતના મળી જ નહીં, કેમ કે ચેતના ક્યાં જતી રહી? આ બાજુ આવતી રહી. તો ત્યાં જે હમ વિચાર કરવા વાળું જે છે એ રોકાઈ ગયું. એટલે શું હમ છે કે હવે એની સ્મૃતિ, હવે એની સ્મૃતિ જે પહેલી જે સ્મૃતિ હતી એ ગાઢ હતી, એટલે તમને ફરી યાદ આવ્યું. બીજી વખત જયારે તમે એને ચેતનામાં જોશો તો શું છે કે તમારા મગજને કોઈ ખોરાક નહીં મળે, કેમ કે તમે દ્રષ્ટામાં જતા રહ્યા છો. દ્રષ્ટો ખાલી જોવા હમ વાળું છે, એ કોઈ વિચાર હમ કરવા વાળું નથી. એટલે તમે હમ ખાલી જોવા વાળા બની ગયા ને ખાલી દ્રષ્ટામાં આવી ગયા, મતલબ સાક્ષી ભાવમાં, હમ તો શું હમ થાય કે તમે એને કોઈ ઉર્જા નથી આપી રહ્યા હવે એને આગળ ચાલવા માટે, આગળ વિચાર કરવા માટે. એટલે શું છે એ જે સ્મૃતિ છે ને, જો તમે વિધાઉટ ચેતના એને વિચાર કરો ને તો એ સ્મૃતિ ગાઢ બનતી જશે. કે જયારે ચેતનામાં રહીને તમે એનો વિચાર કરશો ને તો એ વિચાર આગળ નહીં જાય, એટલે એની સ્મૃતિ ધૂંધળી થવા માંડશે. ત્રીજી વખત વિચાર આવશે તો ઓર બી ઓછા થશે. જો તમે ચેતનામાં આવી જશો, જેવો વિચાર આવશે, અરે એ તો બની ગયું, હું કરતા છું જ નહીં આમાં, બસ મારું તો થઈ ગયું, એ વખતે વાતને તમે એ કરી દો, ધોઈ નાખો, તો શું છે એની સ્મૃતિ ઓર બી ઓછી થઈ ગઈ. ધીમે 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 આ વાત તમારા એમાંથી જતી રહેશે. એટલે તમે જે કહ્યું ને કે સાક્ષી ભાવમાં જે બી આપણે વિચાર કરીએ, એટલે સાક્ષી ભાવમાં જે આપણે ગલત કામ થઈ ગયા છે એ બી ધોવાઈ જાય છે. એ એવી રીતે ધોવાઈ જાય કેમ કે તમારી એની સ્મૃતિ જ નથી બનતી સાક્ષી ભાવમાં. એટલે એ ઘટના જ તમારા સ્મૃતિ પટલમાંથી ઓછી થતી જાય. એટલે કારણ શરીરમાં કે સૂક્ષ્મ શરીરમાં જતી નથી પછી. એવું હું સમજુ છું. આ તમે જે વાત આપણી કીધી ને સ્મૃતિને એમાંથી જ બદલી મને નાખે એવું છે. થયું હા હા, ના ના, કે બરાબર સ્મૃતિ બરાબર, ધૂંધળી થઈ જાય, સાચી કેમ વાત કે છે. એને આપણે હમ ફરીથી રિપીટ નથી હમ કરતા ને. આપણે ઘોટીએ જેવી રીતે એકડો ઘૂંટીએ તો ઘૂંટે જ રાખે, ઘૂંટે હમ રાખે તો એકદમ ડાર્ક થઈ જાય ને, હમ એકદમ હવે સ્પષ્ટ દેખાવા માંડે અને વધારે યાદ આવે. પેલું તો શું છે, તમે એને સાક્ષી ભાવમાં આવી ગયા, એ દુઃખની જે ઘડી હતી કે જે દુઃખની ઘટના હતી એમાં તમે ગયા જ નહીં, કે એ તો ઠીક છે, ઓકે, હું તો સાક્ષી છું, હું એ કરવા વાળો જ નથી, ખતમ વાત. એ વાતની લીક હમ આગળ ગઈ જ નહીં. પણ તમે એમાં ને એમાં હમ પડી રહ્યા, તો એનો મતલબ કે તમે પાછા મન બની ગયા, અને હવે મન બનીને હમ તમે એને કેરી ઓવર કરો. જયારે તમે મન નથી, તમે દ્રષ્ટા છો, તમે જોવા વાળા છો તમારા મનને. હમ, સાચી વાત છે. સરસ સરસ, સુંદર. હા, આગળ ના વધીએ એટલે આપણે. એવું છે કે હા, એટલે હા કોઈને કોઈ હાજી પ્રશ્ન હાજી, હોય તો જરૂર આમાં, કેમ કે આપણે ચર્ચા કરીએ છીએ કે જે બી હા વાતમાંથી હા, આપણે નીકળે છે ને, જી એટલે જી જી, કોઈના પ્રશ્ન ઉઠાવો હોય તો જરૂર ઉઠાવો, કેમ કે એમાં બી આપણે આગળ વિચાર પછી કરી શકીએ. હમ હોઈ શકે કે આપણે અત્યારે નથી એટલું વિચારી શકતા, પણ આ કોઈને આવે તો જરૂર કહો વિચાર. હા હા, ઇનફેક્ટ દરેક ના ના, બિલકુલ બિલકુલ હા સાચી વાત છે. પણ દુઃખ અને સુખ બંને, હમ જે આપણે દુઃખનું ઉદાહરણ લીધું ને, એ જ વસ્તુ સેમ હા સુખમાં પણ એવી રીતે જ થાય. સુખમાં પણ એટલે હા જયારે દ્રષ્ટાભાવ જાગે એટલે સુખ પણ ના રહે ને દુઃખ પણ ના રહે, બંને ક્લિયર થઈ જાય. હા, બંને ક્લિયર. એટલે ધીરે ધીરે જેમ જેમ હમ તમારો દ્રષ્ટાભાવ વધશે ને, તમને વિરક્તિ ને વૈરાગ્ય આવતો જશે. હમ કેમ કે સાચી જેવું જ વાત. વિચાર આવશે એવું લાગશે, અરે આ તો બધું મિથ્યા જ છે, જવા દો ને યાર, આમાં શું જવાનું. તો શું છે, ધીરે ધીરે પર તમારું મન એમાં જવાનું બંધ થઈ જશે. પરંતુ બિલકુલ વાત સાચી. માનવ ચિત્ત એવું છે કે એ દુઃખને પહેલા જવા દેવા માંગે છે, એ સુખને તો પકડીને રાખવા માંગે સુખને છે. નથી જ હા હા તો એ વાત સાચી છે. એને છે ને આપણે એક ઓર તરીકે પણ કરી શકીએ કે એક મિરર હમ છે, જેમ કે બરાબર છે. તો હમ જયારે તમે આવી ઘટનાને જોવા માટે બેસો, કોઈ પણ ઘટના હોય, તો એને હમ એક મિરર ની અંદર એક પિક્ચર ચાલી રહ્યું છે ને, એવી રીતે જોવાનું. અને હું એ મિરર છું, બરાબર છે. પિક્ચર બહાર હમ ચાલી રહ્યું હમ છે અને મિરર માં સેમ વસ્તુ દેખાઈ રહી છે. પિક્ચર બહાર હમ ચાલી રહ્યું છે, હું એ મિરર છું, હમ બરાબર છે. તો હમ બહારની હમ ઘટનામાં કોઈ પણ મુવમેન્ટ હોય, એ હમ પિક્ચર જે મિરરમાં દેખાઈ રહ્યું છે, એ મિરર તો હમ સ્ટીલ છે, એમાં કોઈ હમ બદલાવ નથી, બરાબર. તો હમ એક મિરર બનીને એ અગર ઘટનાને તમે જુઓ, બરાબર છે, હમ તો હમ તમને હમ એ સુખની ઘટના પણ એટલી જ નિર્લેપ લાગશે, જેટલી દુઃખની ઘટના હમ લાગશે પછી. હા કારણ કે ત્યારે હા આપણને એ ખબર પડે છે કે જેટલું
દુઃખ જે દુઃખની વૃત્તિ જેટલી પરેશાન તમને કરે છે ને એટલી જ સુખની પણ કરે છે. આપણે એને ગહેરાઈથી જોતા નથી, કારણ કે જેટલું 50% દુઃખ છે તો 50% સુખ પણ છે. પણ આપણી વૃત્તિ કઈ બાજુ છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે એને સુખની તરફ જોઈ રહ્યા છો કે દુઃખની તરફ. કારણ કે આપણા જીવનમાં કોઈ જાતનું કોઈ તમે કહો કે આપણે પરોક્ષ રીતે અપરોક્ષ રીતે તો જીવતા જ નથી, આપણે પરોક્ષ રીતે જીવીએ છીએ એક સાપેક્ષતામાં. બરાબર ને? એક સાપેક્ષતા મતલબ કે કોઈ રિલેટિવિટીમાં જીવીએ છીએ, અને એ રિલેટિવિટીમાં આપણે જોઈએ કે સુખ દુઃખ કે જેટલા બી દ્વૈત છે એ દ્વૈત તો છે જ નહીં. દ્વૈત ક્યારે લાગે છે? હું નાનો એટલા માટે લાગુ છું કારણ કે મારાથી મોટો કોઈ છે. બરાબર ને? કે હું દુઃખી એટલા માટે લાગુ છું કે મારાથી સુખી કોઈ છે. બરાબર? હા, મારી પાસે કોઈ વસ્તુનું નથી એનું દુઃખ એટલા માટે છે, એટલા માટે જ છે કે કોઈ પાસે એ વસ્તુ છે. બરાબર? તો આપણે સાપેક્ષતામાં જીવીએ છીએ, અને સાપેક્ષતામાં આ એ જ વસ્તુને આપણે અપસાઇડ ડાઉન કરી દઈએ. બરાબર? તો એ વસ્તુને આપણે સુખમાં બી એને કન્વર્ટ કરી શકીએ. જે વસ્તુ દુઃખ હતી ને એને તમે સુખની તરીકે પણ જોઈ શકો. એ 50-50% છે. આપણે શાયદ ગયા વખતે જ વાત કરી હતી કે કોઈએ એવરેસ્ટ સર કર્યો હોય તો એને જેટલી ખુશી થઈ હશે એટલું જ દુઃખ એ ભોગવીને આવ્યો છે ત્યાં. બરાબર? એ ચડવા માટે જે દુઃખ હતું એની તરફ અગર એની દ્રષ્ટિ ખાલી હોય તો એ દુઃખમાં જ રહી પછી. પણ એની દ્રષ્ટિ ક્યાં કરી નાખી? એક ક્ષણ જે એને સર કર્યું એ એવરેસ્ટને, એ જે મુવમેન્ટ હતી એના ઉપર એની સૌથી વધારે ઉર્જા હતી. એટલે એને એ વસ્તુને આખી પ્રક્રિયામાં એને સુખમાં એને કન્વર્ટ કરી દીધું. બરાબર ને? તો હર વસ્તુમાં હવે આપણે આ રીતે પણ જોઈ શકીએ કે જ્યાં તમને સુખ દેખાય ને ત્યાં જ તમે 50% દુઃખ જોવો, અને પછી તમે મધ્યમાં આવી જાઓ. આ મધ્યમાં આવવાના મધ્ય માર્ગ જ છે. બધી વસ્તુ મધ્યમાં લાવવા માટે જ છે. હે ને? અગર આપણે કોઈ પણ સાધના, કોઈ પણ વસ્તુ આપણે જોયું હોય તો તમે જોશો કે અંતમાં એ જ વસ્તુ કહેવામાં આવે છે કે બેલેન્સ. કોઈની અતિ કરવાની જરૂર નથી. હે ને? બેલેન્સમાં આવવા માટે કહીએ છીએ. એટલો મતલબ કે કોઈ દ્વૈતની જરૂર નથી, અદ્વૈત. કોઈ બે ની જરૂર નથી, વચ્ચે. બરાબર ને? આપણે ગુરુજીનો ચિત્તના નિયમ પ્રમાણે એક નિયમ છે, ધ્રુવીયતાનો નિયમ. એ ધ્રુવીયતાના નિયમમાં શું છે કે તમારે બેલેન્સમાં રહેવાનું છે, ના એક તરફ ના બીજી તરફ, વચ્ચે. બરાબર ને? તો જ તમે એ નિયમથી ઉપર જઈ શકો. કારણ કે અગર તમે મેક્સિમમ તરફ જશો તો મિનિમમ તરફ તમને જવા માટે આખી યુનિવર્સ તમારી સાથે છે, કે તમને મિનિમમ તરફ લઈ જશે. અને તમે મિનિમમ તરફ હશો તો તમને મેક્સિમમ તરફ લઈ જવા માટે આખું યુનિવર્સ તમારી સાથે હશે. એ નિયમ છે. એ નિયમ છે જેનાથી આપણે ઉપર નથી જઈ શકતા. પણ આજુબાજુ ડોલવા કરતા અગર તમે મિડલમાં હો તો પછી શું થઈ શકે? કશું જ નહીં થઈ શકે. પહેલેથી જ તમે વચ્ચે છો. બરાબર? તો આ નિયમ હા, એટલે એક એ બહુ સરસ નિયમ છે. સમતામાં રહેવું. ક્ષમતાનો. હા, સમતા કે હમ સમ્યક. હા, હમ સમ્યક માં રહેવું. એ હમ એ તમારી વાત બરાબર. અને આ તમારે સુખ અને દુઃખનું તમે જે કીધું એમાં ગુરુજીએ એક બહુ સરસ એમને પરિભાષા આપી હતી. કોઈએ સુખ વિશે કંઈક પૂછ્યું હતું ને તો એમને એવું કીધું હતું કે સુખ જેવું કશું, એ તો આપણી પરિભાષા છે કે આને આપણે દ્વૈતમાં હમ. રાખ્યું છે કે આને સુખ કહીએ કે આને દુઃખ કહીએ. ખરેખર સુખ જેવું કશું હોતું જ નથી. દુઃખનો અભાવને જ આપણે સુખ કહી સુખ દઈએ છીએ. કહીએ છે. સાચી વાત છે. હા, અને આમાં એવું છે, હા, હમ હાજી. સુખ અને દુઃખમાં એની વ્યાખ્યા કરીએ ને તો એવી રીતે સુખ અને દુઃખ કશું છે નહીં. પણ આપણે જે આપણા કીધા પ્રમાણે જે ઘટના ઘટિત થતી હોય, હમ બરાબર, તો એને આપણે સુખ માની હમ લઈએ. અને હમ આપણા વિચારો પ્રમાણે તો એને આપણે દુઃખ માની લઈએ. હમ એવું છે. સાચી વાત એટલે છે. જે વસ્તુ મારા માટે હમ દુઃખ હોય તો એ બીજા માટે સુખ હમ પણ છે. જેમ સાચી કે વાત કોઈ છે. હમ આતંકવાદી છે તો એને મારવાનું ને લોકોને ઉડાડવાનું ને ખૂન કરવાનું એ જ ગમે છે. પણ આપણા માટે એ વસ્તુ હમ દુઃખ છે. એના માટે એ વસ્તુ હમ સુખ છે. એનું કારણ આ છે મેન. હમ હમ હમ
હા, આપણે જો ને ઘરમાં પણ 4 જણા હોય તો આપણને એવું જ સારું લાગે કે બધા હું જે કહું એ પ્રમાણે ચાલે. હા હા, અને હા. લોજિક પણ આપણે આપીએ કે મને સમજ પડે છે એ પ્રમાણે જ બધાને સારું થશે, બાકી તો નુકસાન થશે કે આમ થશે એટલે સુખ અને દુઃખમાંથી બહાર નીકળવું હોય તો હમ, અહંભાવ કાઢી નાખવાનો કે હું કહું એ પ્રમાણે નથી હમ, થતું, પણ જે હમ, થવાનું છે પ્રકૃતિ જે પ્રમાણે કરે છે એ પ્રમાણે જ હમ, થવાનું છે. આપણે એના હમ. ખાલી હમ દ્રષ્ટા છીએ. જે અચ્છા, બધું આની ચાલે અંદર છે ખાલી પિક્ચર છે. હા, આની અંદર બી છે ને એક બહુ સરસ મારો પોતાનો અનુભવ કહું કે જેમ કે કોઈ વાત ચાલી રહી છે, બરાબર? અને હમ બધા મતલબ એડવાઈસ આપે છે એની અંદર, અને હમ અહમભાવ એટલો કૂદી કૂદીને અંદરથી બોલતો હોય છે કે અરે હા હું તો આનાથી વધારે સારી એડવાઈસ આપી શકું. મારી પાસે તો 1, સાચી 2, વાત છે. 3, 4, 5 એડવાઈસ છે ટોટલ. હા અને ત્યારે તમે ચેતનાના પ્રકાશમાં તમારી પોતાની જાતને જોઈ શકો કે આ શું ચાલી રહ્યું છે. હા એ કેટલો બધો અહંભાવ છે. મેં પણ, કારણ કે જન્મોના સંસ્કાર છે. બરાબર ને? હમ અગર કોઈ કહે કે આજે આટલું સાંભળવાથી કેમ કરવાથી બધું પતી ગયું, તો એ સાચી વાત નથી. એ હશે જ, બધામાં જ હશે, ઓછું વધતું બધામાં હમ જ હશે. કારણ કે અગર એ ના હોય તો વ્યક્તિ રહી જ નહીં પછી. એ સંસારમાં જ ના રહી હમ શકે. બરાબર ને? હમ તો હમ પણ એને બી એક્સેપ્ટન્સ ને પ્રેમથી એને બી સ્વીકારી લેવું. ચલો આવું છે, વાંધો નહીં. ચલો મને હા ખબર તો પડી કે મારી અંદર આ અહંભાવ છે. આ હમ વસ્તુની ખબર પડી એ જ કૃપા છે. બરાબર છે? એ હમ રીતે એક વસ્તુ જોતા જઈએ ને એનો ધન્યવાદ કરતા જઈએ આપણે. કે ગુરુની હમ કૃપા છે કે આ જોવા મળ્યું આજે. બરાબર ને? હા તો એ જે હમ અંતરદ્રષ્ટિની આપણે વાત કરીએ છીએ કે જે તમારી બહાર જે તમારી દ્રષ્ટિ છે એને અંદર લો, તો એ આવી જ રીતે હમ અંદર લેવાની છે આપણે, કે આપણી જાતને હમ જોતા રહો હર વસ્તુમાં કે શું બોલી રહ્યું છે અંદર. બરાબર? અને હમ ત્યારે જયારે આપણે જોઈએ છીએ ત્યારે ઓટોમેટિક ચેતના જાગૃતિ છે. બરાબર? હા, કારણ કે એજ આપણે એજ એને છે જોઈ મેન રહ્યા તો. છે. હા. હા, એજ એ છે કે હો આપણી દ્રષ્ટિ હા. આપણા ઉપર હમ હોવાની એજ ચેતના છે. હમ સાચી વાત છે. અને આ અહમભાવની જે પરત છે એ તો સૌથી મતલબ તમે કહી શકો ને સૌથી સ્ટ્રોંગ પરત આઈરિયા જ છે. કે એ હમ અહમભાવ જે છે એ લાસ્ટ સુધી મતલબ તમારું આ શુદ્ધિકરણ, બધું શુદ્ધિકરણ તમારું થઈ જાય તો પણ એ પરત જે છે તે લાસ્ટ સુધી રહેશે એવું છે. કારણ કે એ અત્યાર સુધીમાં આપણે એક વસ્તુઓને મારી સમજી છે, વ્યક્તિઓને મારા સમજ્યા છે, આપણે આ શરીરને મારું સમજ્યું છે, મનને મારું સમજ્યું છે, અને બીજું કે મારું નથી એનું પ્રમાણ નથી આપણી પાસે. હજી બી અગર આપણે બોલીએ કે હું શરીર નથી, હું મન નથી, હું કોઈ થર્ડ પર્સન હમ છું, હું તો અનુભવ કરતા છું, પણ એ હમ અનુભવ કરતાનો આત્મબોધ જ્યાં સુધી નથી, બરાબર ને, એનું પ્રમાણ નથી આપણી પાસે. બરાબર? અને એનું હમ પ્રમાણ મળતું નથી પહેલી વાત, કારણ કે એનો અનુભવ થઈ નથી શકતો. તમે એ બની શકો. બરાબર? એ થઈ જાઓ. ગુરુજી કહે છે ને કે તમે અનુભવ કરતા થઈ જાઓ. બરાબર? તમે હમ નેતિથી એનો 1 સેકન્ડ માટે ચેતનાના સ્તર પર એનું ફીલ લઈ શકો કે ભાઈ હા આવું કંઈક હમ એક વૃત્તિ છે. વૃત્તિ પણ એને કંઈ કહી જ નથી શકાતું, એના માટે કોઈ શબ્દ જ નથી. બરાબર? પરંતુ હમ એટલા માટે જ ગુરુજી સૌથી વધારે જે એક જોર આપે છે કે તમે આના પછી તંત્રબોધી કરો. તંત્રબોધીમાં તમે સૂક્ષ્મના પ્રયોગો કરો. સૂક્ષ્મના પ્રયોગોથી તમે પોતે જોઈ શકશો કે તમે શરીર નથી. બરાબર? તમે તમારી જાતને અલગ હમ કરીને જોઈ શકો કે તમે શરીર નથી. અને એ જ પ્રમાણ તમારા માટે કાફી છે પછી એ જાણવા માટે કે તમે શરીર નથી. બરાબર ને? હમ હા તો હમ હા એવું છે. આપણે ક્યાં હતા હવે? ચેતના કોણ છે? તો ચેતના કોઈ વ્યક્તિ નથી, ચિત્તવૃત્તિ છે. જે આપણે આગળ પણ ચર્ચા કરી. ચેતના કેટલી છે? શું આપણે એને કાઉન્ટ કરી શકીએ કે ચેતના કેટલી છે? તો
શરૂઆતના સમયમાં આપણે ધ્યાન રાખીને જોઈ શકીએ કે હા, મારી પાસે આખા દિવસમાં 1 સેકન્ડ માટે આ સમયે ચેતના હતી, 2 સેકન્ડ માટે ત્યારે ચેતના હતી. આવી રીતે સમયગાળો તમે જોઈ શકો. પણ એવું કેવું કે ભાઈ 5 ગ્રામ ચેતના હતી કે 100 ગ્રામ ચેતના હતી, એવું નહીં કરી હમ શકાય. બરાબર. પણ સમયની અવધિથી તમે એને જાણી શકો કે કેટલા સમય ચેતના હતી તમારી. તો એના માટે એક તમે શીટ બનાવી શકો કે આખા દિવસમાં ક્યારે ચેતના જાગૃત થઈ. ચેતના જાગૃતિ કેવી રીતે ખબર પડે કે તમને એ બધાને પોતાની રીતે જ અંતરાત્માથી ખબર પડે કે ભાઈ હા, હમણાં હું ચેતનામાં છું. બરાબર ને? એ ખબર પડે. હમ અથવા તમે જ્યારે તમને એવું યાદ આવે કે અરે ચેતનામાં રહેવાનું હતું મારે, અને ત્યારે જ ચેતના છે. બરાબર. કે હમ ચેતના હમ ભૂલાઈ ગઈ આખો દિવસ, તો ત્યારે જ ચેતના આવી મતલબ. બરાબર ને? તો હમ તમે એ હમ સમયગાળો લખી શકો કે તમે કેટલા સમય, કયા કયા સમયે ચેતનામાં હતા. શરૂઆતમાં એવું થાય કે ભાઈ 1 થી લઈને અગર 24 કલાક છે આપણા, તો આખા દિવસમાં એક જ વાર યાદ આવે 1 સેકન્ડ માટે. આખા દિવસમાં 2-3 વાર 1-1 સેકન્ડ માટે યાદ આવે એવું હોય. પછી થોડી એની અવધિ પણ વધે કે 1 સેકન્ડમાંથી 5 સેકન્ડ, 3 સેકન્ડ, 2 મિનિટ, એવી રીતે. તો એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે ક્યાં પણ, એટલે સમયની અવધિથી તમે એને જોઈ શકો. બાકી કાઉન્ટિંગ કરવું બહુ કરી નહીં શકાય કે ચેતના કેટલી છે. હમ ચેતનાની એક પ્રગતિના સંકેતો તમને મળી શકે. એ તમે જોઈ શકો, એની પ્રગતિ કેટલી છે. ચેતનામાં પ્રગતિ થઈ શકે છે. એના પણ પ્રમાણ તમે લઈ શકો. જેમ કે વેદિકાજીએ સૌથી પહેલા જ વાત કરી હતી કે સૌથી પહેલા જાગૃતિમાં ચેતના જરૂરી છે. કે જાગૃતિમાં જે પણ આપણે કર્મ કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે આપણે ભૌતિક કર્મ કરવા જઈ રહ્યા છે, તો એ સમયે તમારી ચેતના છે. તમે બોલી રહ્યા છો, કંઈક કર્મ કરી રહ્યા છો, એ સમયે ચેતના. જગત ના કોઈ પણ વ્યવહારમાં ચેતના. એના પછી શરીરના ઉપર આવીને એની ઉપર ચેતના. એના પછી મન પર ચેતના. આ તમારા જાગૃત અવસ્થાના પ્રયોગો છે કે જેમાં તમે એક પરત પર ચેતનાઓને જોઈ શકો. ચેતના છે કે નહીં એ જાણી શકો. જ્યારે ચેતના એટલી બધી પ્રગાઢ થાય તો એ ચેતના પછી તમારી સ્વપ્નમાં ઉતરે છે. અને સ્વપ્ન દ્રષ્ટા જે છે, જે સ્વપ્ન જોઈ રહ્યું છે, એ સ્વપ્નમાં ચેતના તમને ખબર પડે. એ સ્વપ્ન તમને પૂરું યાદ રહે. બરાબર. એ સ્વપ્નમાં તમે હમણાં છો એ તમને ખબર પડે. બરાબર. તમે સ્વપ્નમાં તમારી રીતે એની અંદર કાર્ય કરી શકો. અને એ તમે કરો છો એ તમને ખબર છે. એ પ્રમાણે તમે એને ચેતના સ્વપ્નમાં લાવી શકો. એના પછી સ્વપ્ન પછી, અને એ લાવી નથી શકાતી, એના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. જાગૃતિમાં તો પણ નિયંત્રણ છે. તમે અલાર્મ રાખી શકો, તમે કોઈ સંકેત રાખી શકો, તમે કોઈ સ્લોગન લગાવી શકો ઘરમાં. પણ સ્વપ્નમાં તમારી પાસે કોઈ નિયંત્રણ નથી. એ ગુરુ કૃપા છે એ કહી શકાય. અને એના પછી જ્યારે ચેતના ઓર પ્રગાઢ થાય, તો પછી એ સૂક્ષ્મમાં અવતરે છે. અને સૂક્ષ્મમાંથી તમે જેમ વાત કરી તુરીય અવસ્થા. તુરીય અવસ્થામાં શું થાય છે કે અવસ્થાઓનું જે વિભાજન છે તે મટી જાય છે. તો જાગૃતિમાંથી જ્યારે તમે સ્વપ્નમાં જાઓ છો, કે જાગૃતિમાંથી જ્યારે નિંદ્રામાં જાઓ છો, તો એ જે સમય છે એ તમને ખબર નથી કે શું થયું ત્યાં. બરાબર છે. પણ જ્યારે ચેતના જાગૃતિ હોય તો તમે એ જે ટ્રાન્સફોર્મેશન થયું તમારું જાગૃતિમાંથી સ્વપ્નમાં, કે જાગૃતિમાંથી નિંદ્રામાં, તેના પણ તમે દ્રષ્ટા છો. બરાબર. તો આમાં પછી તમારું જે વિભાજન છે અવસ્થાઓનું, એ વિભાજન જ મટી જાય છે. એ વિભાજનમાં ખબર જ નથી પડતી કે હમણાં તમે સપના જોઈ રહ્યા છો કે ખરેખર બધું ચાલી રહ્યું છે. એ પ્રમાણેની સ્થિતિ થઈ જાય છે. તો એ તુરીય અવસ્થા. બરાબર. તો એ પ્રગતિના સંકેતો છે કે જ્યારે તમારી ચેતના બીજી અવસ્થાઓમાં પણ પરિવર્તિત થાય, બીજી અવસ્થાઓમાં પણ આવે છે. તો ત્યારે આપણે કહી શકીએ કે
ચેતનામાં પ્રગતિ છે. બરાબર. જી. બીજો પ્રશ્ન હતો, ચેતના અને અનુભવ કર્તામાં શું તફાવત છે? ચેતના અને અનુભવ કરતા, તો એક અનુભવ છે અને એક અનુભવ કરતા. એક સત્ય છે, એક મિથ્યા છે, કારણ કે ચેતના પરિવર્તનશીલ છે, આવે છે ને જાય છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે એક અનુભવ છે. અને પરંતુ એક આપણે કહી શકીએ કે માનવ શરીર જે છે એની સૌથી ઊંચી પરત છે એ. એ બુદ્ધિ પછીની એક પરત છે, જેનાથી તમે સાક્ષી ભાવથી સાક્ષી પર જઈ શકો. બરાબર ને? તમે જેમ આપણે વાત કરી હતી ને કે આપણે દ્વૈત થી જ અદ્વૈત પર જવાય છે, એ જ રીતે તમે સાક્ષી ભાવથી જ સાક્ષીને જોઈ શકો. સાક્ષી ભાવ પહેલા છે. જ્યારે સાક્ષી ભાવ સમજ પડે છે, પછી તમે સાક્ષીને સમજી શકો. તો એ પ્રમાણે એનું ખૂબ જ મહત્વ છે. ચેતનાનું ખૂબ જ મહત્વ છે આમાં. જી. આમાં કોઈને કઈ કેવું છે? હા, એટલે ચેતનામાં શું છે કે એનું એ કોઈ વસ્તુ એને ચેતનાને પ્રગટ થવા માટે કોઈ યંત્ર જોઈએ, કાં તો માનવ શરીર જોઈએ, કાં તો કોઈ પશુ પ્રાણી, જેનામાં દરેક ચેતન આપણે કહીએ છીએ એ બધે એટલે એને કોઈ યંત્ર જોઈએ કે જેનામાં એ ચેતના દેખાય છે. અને જે અનુભવ કરતા છે એ તો છે જ, એને કોઈ યંત્રની જરૂર નથી. અનુભવ કર્તાની અંદર બધી ચેતનાઓ છે. જેટલી ચેતના આમ શરીરમાં કે પ્રાણીઓમાં કે પશુ પક્ષીઓમાં દેખાય છે, તો એ બધું અનુભવ કરતાના લીધે એ બધી ચેતના છે. પણ એટલે ચેતનાને અનુભવ કરતાને ચેતનાની જરૂર નથી, પણ ચેતનાને અનુભવ કરતાની જરૂર છે. કેમ કે ચેતના ના હોય તો, અનુભવ કરતા ના હોય તો ચેતના તો પોતાનું કામ કરી જ ના શકે. બરાબર. એટલે એવી રીતે કહી શકાય કદાચ કે ચૈતન્યતા અને ચેતના, જેને અનુભવ કરતા ચૈતન્યતા ઉપર બધી ચેતના જેટલી થાય છે, એટલે આ જગતને જે બધું દેખાય છે એ બધું એટલે કદાચ એના ઉપર જ હોય છે. ચૈતન્યતા ઉપર ચેતના, એટલે ચેતનાનો આદિ અંત હોય છે. એનો આદિ અંત હોય છે, એ બધું આવે છે ને જાય છે. કે જયારે અનુભવ કરતાનો એક સમાન અનુભવ, એટલે એનો કોઈ અનુભવ જ ના હોય, એક સમાન અપરિવર્તનશીલ છે. એટલે અનુભવ કરતાને અનુભવ કરવા માટે ચેતનાની જરૂર પડે છે, અને હમ અનુભવને અનુભવ કરતા થવા માટે ચેતનાની જરૂર પડે છે, એવું કહી શકાય. અનુભવ કરતાને અનુભવ થવા માટે કોઈની જરૂર નથી. કારણ કે હા અનુભવ કરતા તો સાક્ષી છે, નિર્લેપ છે, એ કશું કરતો નથી. પહેલી વાત કે એને કોઈની જરૂર નથી. પણ ચેતના શેના માટે જરૂર છે? કે આપણે જ્યારે ચેતનામાં સ્થિર થઈએ, બરાબર, એક એક એવી રીતે વિચારીએ આપણે કે ચેતનામાં જ્યારે આપણે સ્થિત હોઈએ, તો આપણને એક તો હું શું છું એનું જ્ઞાન છે એ સમયે, બરાબર, અને એ જ સમયે સામે શું છે એનું પણ જ્ઞાન છે. બરાબર. તો મૂળ જ્ઞાન જે છે, આત્મજ્ઞાન અને અનુભવ કે માયાનું જ્ઞાન, એ બંને એ સમયે મારા પટલ પર છે. અને ત્યારે મને ખબર પડે છે કે સામે જે પણ કંઈ છે તે મિથ્યા છે, અને એનો હું સાક્ષી છું. તો આ હમ બધા વિચારો છે, એમ કહી શકાય. ચેતના પણ એક વિચાર છે, એવું કહી શકાય, એક અનુભવ છે. કારણ કે આપણે હમ એને એક વિચારોના તરીકે જ એને યાદ કરીએ છીએ. બરાબર ને? હમ પરંતુ અનુભવ કરતા કોઈ વિચાર નથી. એને પ્રગટ થવા માટે પણ કોઈની, કારણ કે એ પ્રગટ જ નથી થઈ શકતો, એ તો અપ્રગટ છે. તો ત્યારે એને કોઈની જરૂર નથી. તો અને એમાં સ્થિત થવા માટે આપણે વાત કરી હતી કે ભાઈ નેતિ નેતિ નેતિ, તો નેતિ નેતિમાં ચેતના બી નેતિ નેતિ, કારણ કે એ બી તો એક સ્મૃતિ છે, અનુભવ હમ કરતાની સ્મૃતિ. બરાબર. તો એ હમ પણ નથી ત્યારે. બરાબર.
પરંતુ હા, હમ કે એના સુધી એને સમજવા માટે આપણે ચેતના એક સીડી બનાવીને એને આગળ સમજી શકીએ, એવું કહી શકાય. હમ હા બરાબર છે. કેમ કે હમ ચેતનાના દ્વારે તો આપણે સમજી શકીએ અનુભવ કરતા ને, નહીં તો અનુભવ કરતા ને આપણે કેવી રીતે સમજી શકીએ. હમ અનુભવ કરતા ને હમ પોતાને કોઈ અનુભવ નથી થતો, એના લીધે બધા અનુભવો છે. હમ કે એટલે આપણે જયારે એવું કહીએ છીએ કે હમણાં હું મન નથી, હમણાં હું શરીર નથી, હમણાં હું જગત નથી, બધી સ્મૃતિઓ પણ નથી, કોઈ હમ અ મારો કોઈ જન્મ નથી, મારો કોઈ મૃત્યુ નથી, બધું નેતિ 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 કરી દીધું આપણે, બરાબર. હમ આ પણ બધા શું છે? વિચાર છે. જ્યારે હમ મનમાં એવું થાય કે હું અનુભવ કરતા છું, તો એ સૌથી મોટો વિચાર છે. હા બરાબર. હા. પણ એ છે કે બીજા હમ વિચારો કરતા સારું છે. હમ બરાબર ને? એ છે. પણ એનાથી બી પાછળ અનુભવ કરતા એનાથી બી એક કદમ પાછળ છે. તમે કઈ પણ વિચારો એનાથી એક કદમ પાછળ છે. એનો પણ સાક્ષી છે. હું અનુભવ કરતા છું એ બધું નેતિ નેતિ કરીને તમે પેલા અંધકારને જોઈ રહ્યા છો, એનો પણ એ સાક્ષી છે. બરાબર. તો એ કહી શકાય આપણે. હા એટલે જુદા જુદા અને હમ. એટલા બધા શબ્દોની જરૂર પડે છે કહેવા માટે, જયારે વસ્તુ એટલી સિમ્પલ છે. જી જી બિલકુલ કઈ નથી સાચી વાત શકાતું. છે. સાચી વાત છે. હા આગળની ચર્ચા ચાલુ રાખશું. અ આગળ એક પ્રશ્ન હતો, સાક્ષી ભાવ અને ચેતનામાં શું ભેદ છે? તે આપણે હમણાં વાત કરી, બંને એક જ છે. સાક્ષી ભાવ પણ અને ચેતના. શું કરવાથી ચેતના પ્રગટ થાય છે? તો આપણે એની પણ વાત કરી. શું કરવાથી? તો કશું કરવાનું નથી એમાં. કેવી રીતે નો આપણે પ્રશ્ન આપી દીધો, પ્રશ્નનો જવાબ આપણે એના ઉપર ચર્ચા કરી. હા, આ ખુબ જ સુંદર સવાલ છે. મનુષ્ય યોનિમાં ચેતના સૌથી ઊંચી પરત શા માટે છે? તો સૌથી ઊંચી પરત ચેતનાની એ બુદ્ધિથી પણ ઉપર છે. અને એ જ સૌથી ઊંચી સેના માટે છે. તો ચેતનાની પરત જ્યારે આવે છે, જ્યારે જાગૃત થાય છે ચેતનાની પરત, તો એ ક્યારે જાગૃત થાય? જ્યારે બુદ્ધિ એકદમ શુદ્ધ થઈ જાય. બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને પ્રજ્ઞામાં પરિવર્તિત થાય. તે સમયે ચેતના જાગૃત થાય છે. અને ચેતના જાગૃતિથી જ એ ભાન થાય છે કે હું શું છું અને સામે શું છે. એ દ્રશ્ય એ સમયે જાગૃત થઈ જાય છે. તો હર સમયે જ્યારે આ ચેતનાની પરત જાગૃત થાય, તો અનુભવ કર્તામાં સ્થિત થવું એ બને છે પછી. તો જે માનવ શરીર યંત્રનું લક્ષ્ય છે, બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવું, એ પણ ત્યારે શક્ય બને છે, જ્યારે ચેતના જાગૃતિ થાય છે. તો એટલે જ માનવ શરીર યંત્રની આ સૌથી ઊંચી પરત છે. જી. આમાં કોઈને કશું કેવું છે? ના, બરાબર છે. બીજો પ્રશ્ન છે, ચેતના પ્રગટ થતા મનુષ્યની બધી ક્રિયાઓ, બધી વૃત્તિઓ સમાપ્ત થઈ જાય છે? એવું લાગે છે કે ચેતના પ્રગટ થવાથી બધું સમાપ્ત થઈ જાય? હા, એટલે કોઈ વિચારો આપણે કરતા હોય અને આપણે એવી ચેતના એટલે સાક્ષી ભાવ આવે કે ભાઈ આ વિચાર હું નથી, તો વિચાર હમ આવતા ત્યાં આગળ બંધ થઈ જાય છે. હમ કે કોઈ બી સાચ- ક્રિયા આપણે કરતા હોય, જેમ કે ગુસ્સો હોય, તો ગુસ્સો આવતો એ હમ વખતે તમને યાદ આવી જાય સાક્ષીભાવમાં કે આ તો શરીર ગુસ્સો કરે છે, હમ હું નથી. તો એ જી બંધ જી થઈ જાય છે એક પ્રક્રિયા. બરાબર. હા, પણ ઘણી વખત ચેતના જે આપણે પ્રગટ કરવા માટે, એટલે ગુરુજી કહે છે કે ભાઈ ચેતનામાં રહો તમે, બરાબર. તો આપણે એને પણ એક કર્મ સમજી લઈએ છીએ કે આપણે કંઈક કરવાનું છે ચેતના માટે, બરાબર છે. તો એવું લાગે કે હું ખૂણામાં બેસીને કંઈક સાધના કરું તો હું ચેતનામાં આવી જાઉં. તો આ પણ એક માન્યતા છે
બરાબર રે કે એ વૃત્તિઓ સમાપ્ત નથી થતી, ક્રિયાઓ સમાપ્ત નથી થતી ચેતનાથી, એ ઓર વધારે જાગૃત થશે, કારણ કે ચેતનાથી સંવેદનશીલતા વધી જાય છે. તો જે ચેતનાના પ્રકાશમાં આપણે જોશું એ 10 ગણું 100 ગણું વધારે થશે શરૂઆતમાં, બરાબર. કારણ કે પહેલા ચેતનાની ખબર હતી નહીં. જેમ કે જે લોકો સૌથી પહેલા મેડિટેશન કરવા યા ધ્યાન કરવાનું શરૂ કરે, બરાબર, તો પહેલે દિવસે તો એમને બહુ સારું લાગે, પણ બીજા ત્રીજા દિવસે શું થઈ જાય કે એકદમ ડિસ્ટર્બ થઈ જાય, કે બહુ જૂના જૂના જે ઇન્સિડન્ટ્સ હોય તે પણ એમને યાદ આવવા માંડે, બરાબર. તો એ વધારે વિચલિત થઈ જાય કે ધ્યાનથી તો મને શાંતિ મળવી જોઈએ હતી, તો કેમ મને આવું થાય છે. પરંતુ ચેતનાનો પ્રકાશ પડ્યો છે એટલે જ આ બહાર આવ્યું છે. ઘરમાં જે કચરો છે તે લાઈટથી જ ખબર પડે કે ક્યાં કચરો છે, અંધકારમાં તો બધું સારું જ લાગે છે. તો ચેતનાનો પ્રકાશ પડતાની સાથે જ વૃત્તિઓ ઓર વધારે સંવેદનશીલતાને કારણે વધી જાય છે. ત્યારે આપણી જે અંદરની વૃત્તિઓ જેનું આપણે દમન કર્યું હતું તે પણ બહાર આવે છે. તો એના આ કોઈ એવું કામ નથી કે જે તમારે બધું બંધ કરી દેશું તો ચેતના જાગૃત થશે, એવું નથી. આ દરેક કાર્યમાં ચેતના છે. દરેક કાર્યમાં ધ્યાન રાખવું ચેતના છે. ધ્યાન રાખવું પણ નહીં કહી શકાય, કારણ કે ધ્યાન તો બિના ચેતના પણ થઈ શકે, પણ ચેતના સહિત ધ્યાન, એ જે ધ્યાન કરીએ, ધ્યાનથી જે બી કાર્ય, હોશમાં જે બી કાર્ય કરીએ છે એ ચેતનામાં કાર્ય છે એવું કહી શકાય. તો ચેતનાથી મનુષ્યની વૃત્તિઓ સમાપ્ત નથી થતી, એ જે રીતે ચાલી રહી છે એ જ રીતે ચાલશે, પર ચેતનાના પ્રકાશમાં એને આપણે જોઈ શકશું. જી, આમાં કશું કેવું છે કોઈને? ના, બરાબર છે. ચેતના અને સમાધિમાં શું તફાવત છે? તો ચેતના અને સમાધિ, તો જ્ઞાન માર્ગની પરિભાષા પ્રમાણે ચેતના એ અનુભવ કર્તાનું સ્મરણ છે, અને સમાધિ એ સહજ સમાધિ એ અનુભવ અને અનુભવ કર્તાનો વિલય છે, કે જ્યાં ચિત્તવૃત્તિ મધ્યમાં હોય, ના અનુભવ હોય ના અનુભવ કરતા, અને જ્યારે અનુભવ ક્રિયા માત્ર હોય એ સમાધિ છે. તો ચેતના અને સમાધિમાં તફાવત છે, કારણ કે એમાં નથી ચેતના, નથી અનુભવ અને નથી અનુભવ કરતા, અને એક સમયે બંને જ છે. પરંતુ એમ કહી શકાય કે ક્રિયા માત્ર છે, બરાબર. પણ ચેતનામાં શું થાય છે કે મને અનુભવ કર્તાનું પણ સ્મરણ છે, અને સામે શું અનુભવ છે એના પર પણ ધ્યાન છે. તો એ રીતે આ બંને અલગ છે. જી, આના વિશે કઈ કેવું છે વિશાલજી? અર્જુનજી પણ છે આપણી સાથે. ના, બરાબર છે. અચ્છા, કેવી રીતે જાણવું કે હું હાલમાં ચેતનામાં છું? કેવી રીતે જાણીએ કે હું હાલમાં ચેતનામાં છું? જે ચેતનામાં છે તે જ જાણી શકે છે. એક વૃત્તિ છે, ચિત્ત વૃત્તિ, ચેતના. અગર બહારથી આપણને કોઈ વ્યક્તિ એવું લાગી શકે કે સંપૂર્ણ સંસારમાં છે, સંપૂર્ણ ભાવનાઓથી ગ્રસ્ત છે, તો પણ એ સંપૂર્ણ ચેતનામાં હોઈ શકે કે એક કર્મ પૂર્ણ ચેતનામાં કરી રહ્યો છે. અને ઘણી વાર એવું લાગે કે કોઈ વ્યક્તિ ખૂબ જ ચેતનવંત છે, બધી જ વસ્તુ ચેતનાના પ્રકાશમાં કરતો હશે, પરંતુ એ ચેતના વિહીન કર્મ પણ હોઈ શકે. તો આમાં હાલમાં આપણે ચેતનામાં છે કે નહીં, એ જ વ્યક્તિ સમજી શકે
જે ચેતનાના પ્રયોગો કરી રહ્યા છે. ચેતનાના પ્રયોગોમાં જેમ આગળ વિશાલજીએ પણ કીધું હતું કે જે વર્તમાનમાં છે, જે હમણાં હોશમાં છે, તે ચેતનામાં છે એવું કહી શકાય. તે જ જાણી શકે, પણ એને એ વર્ણવી ના શકે, એને બીજાને સમજાઈ ના શકે કે હું ચેતનામાં છું. સમજાવી ન શકે. એવી સ્થિતિ છે. સાચી વાત છે. પણ આપણે આપણી રીતે એનો શું કહેવાય, આપણે આપણી રીતે એના ઉપર વોચ રાખી શકીએ. અને એના માટે ડબલ ચેતનાની જરૂર પડે, મને એવું લાગે. આપણે કારણ કે આત્મમૂલ્યાંકન કરી શકીએ. હા, હમ. એવી રીતે. અને શરૂઆતમાં એવું હતું કે એક મને એક લિસ્ટ મને મળ્યું હતું કે આખા દિવસમાં આપણું જે મન છે, સૂક્ષ્મ શરીર, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર જે પણ છે, એ કઈ કઈ વસ્તુઓ, કઈ કઈ ભાવનાઓ લઈને આવી શકે, કઈ કઈ ડિઝાયર લઈને આવી શકે, કઈ કઈ વૃત્તિઓ લઈને આવી શકે, એનું એક લિસ્ટ હતું મારી પાસે. અને એની બાજુમાં તમારે ખાલી ડેટ ટાઈમ જ લખવાનો છે કે હમણાં આ ટાઈમે હું આ વૃત્તિમાં છું, આ ટાઈમે હું આ વૃત્તિમાં છું, આ ટાઈમે હું આ વૃત્તિમાં છું. તો એનાથી પણ આપણે જોઈ શકીએ કે આખા દિવસમાં કઈ હું સકારાત્મક વૃત્તિમાં, આપણે એક બ્રોડ લેવલ પર અગર ક્લાસિફાઈ કરવું હોય તો સકારાત્મક અને નકારાત્મકમાં ક્લાસિફાઈ કરી શકીએ. પહેલા કે હું સકારાત્મકમાં વધારે છું કે નકારાત્મકમાં. કારણ કે જેટલી બી વસ્તુઓ ઇમોશન્સ છે, એ આ રીતે બેમાં વિભાજન થાય છે, સકારાત્મક અને નકારાત્મક. હવે સકારાત્મક હોય તો કેટલા સકારાત્મક છે, ઉપરની બાજુએ છે આપણે કે નીચેની બાજુ. તો એ રીતે પછી ધીરે ધીરે આપણે વોચ રાખીને એને ઓર ઉપરની તરફ જવા માટે, મતલબ એક તમે કહો ને માઇન્ડ ટ્રેનિંગ, એ આપી શકીએ કે જ્યારે પણ આ વિચાર આવે ત્યારે ઉપરનો વિચાર કરવો, બરાબર ને? એ રીતની લિંક, કારણ કે માઇન્ડમાં બધી વસ્તુ લિંકથી જ થાય છે. આપણા ન્યુરોન જે છે ને, બધા એ લિંકથી જ એક સ્મૃતિમાંથી બીજી સ્મૃતિમાં જમ્પ કરે છે. તો એ રીતે ટ્રેક રાખી શકાય એકચ્યુઅલી. હા, તો એટલે શું સ્ટાર્ટિંગ થાય કે સપોઝ હા તમે ટીક માર્ક રોજ કરો ને, એટલે કશું જ ના હા કરો ને, અને ખાલી હા ટીક માર્ક કરો ને, તો પણ ઓટોમેટિક તમે જોશો કે 5-6 મહિનાની અંદર તમારી નેગેટિવિટી ખતમ થઈ અને પોઝિટિવિટીની હા અંદર વધારો થઈ જશે. હા હા હા. એવું એમ. અને ચેતનામાં પણ વધારો થશે, કારણ કે એ સમયે એટલીસ્ટ ટીક માર્ક કરતી વખતે તો ચેતના હશે. હા, 100%, અને 100%. અને હા એમાં ચેતનાનો હા પણ પોઈન્ટ મૂકી શકીએ, એટલે ઓટોમેટિક એ હા ત્યાં પહોંચી જવાય લાસ્ટ હા પોઈન્ટમાં. હા. અને એમાં ટીક માર્ક કરવાનું તો યાદ નહીં રહે, તો એ રીતે આપણે અલાર્મ સેટ કરી શકીએ કે ભાઈ મને એવરી હાફ એન અવર કે એવરી 1 અવર મતલબ અલાર્મ સેટ કરી દઈએ, તો એ 1 અવરમાં મારા જે બી સૂક્ષ્મ શરીર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કઈ જગ્યાએ છે, એમ એ પ્રમાણેનું આપણે થોડું જોઈ શકીએ. એમ ઇટ્સ લાઈક એવું છે કે આ પેટર્નથી આપણે આપણા પોતાના વ્યક્તિત્વને સમજવાની કોશિશ કરીએ છીએ કે એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે, બરાબર? ચેતના કેમ નથી આવતી? એમાં બી અશુદ્ધિ જ છે. શુદ્ધિકરણની જરૂર ક્યાં છે, એ પોઈન્ટ આપણે અહીંયા જોઈ શકીએ. તો એ ખૂબ સહાયક બની શકે. પરંતુ હા, અંતમાં ગુરુ કૃપા જ છે, આ જાતે જ આવે છે. જી. આ 9મો પ્રશ્ન આપણે પહેલા જ જોયો તો, ચેતનાની સાધનામાં પ્રગતિના શું સંકેતો છે? ચેતનાને સ્થિર રાખવાનો ઉપાય શું છે? શું કરવાથી ચેતના સ્થિર રહેશે? ચેતના સ્થિર રહેતી જ નથી. હા કાં તો હા એ સાચી નીચેના સ્તર ઉપર હોય, કાં તો એ ઉપરના સ્તર ઉપર હોય. એને હમ સ્થિર રાખવાની કોશિશ કરવાની જ નહીં. ખાલી આપણે હમ એટલું જ ધ્યાન રાખવાનું કે ચેતના ઉપરની તરફ જઈ રહી. સાચી વાત છે એકદમ. અને આપણે એવું વિચારીએ કે ભાઈ ચેતના લાંબા સમય સુધી મને રે, 10 કલાક, 12 કલાક, 24 કલાક, કે સ્વપ્નમાં કે સુષુપ્તિમાં કે
જાગૃતિમાં, સૌથી પહેલા તો ચેતના જાગૃતિમાં હોવું ખૂબ જ જરૂરી છે, જેના માટે મૂળ જ્ઞાન સૌથી જરૂરી વસ્તુ છે. અને જાગૃતિમાં પણ જ્યાં જે સમયે એની જરૂર છે, આપણે જે કૃત્રિમ રીતે જ્યારે ચેતના લાવવાનો પ્રયાસ કરીએ, કે જેમ કે અલાર્મ સેટ કરી દીધા, કે ભાઈ કંઈ તમે લગાવી દીધું ને તમને ચેતના આવી ગઈ, પરંતુ જ્યારે કોઈ ઘટના બને છે ને ત્યારે ચેતના નથી, તો એ 50 વાર યાદ કરેલું કોઈ કામનું નથી. બરાબર ને? તો જ્યારે જરૂરી છે, અને એના માટે જેટલું બી અનાવશ્યક છે એનું લિસ્ટ બનાવવાની જરૂર છે, કે આ વસ્તુ મારા જીવનમાં આવશ્યક નથી, અને એ આવશ્યક નથી એને એક એક કરીને ટીક માર્ક કરીને જીવનમાંથી એને બાદ કરતા જવાનું છે. તો જ્યારે આવશ્યક વસ્તુઓ એટલી ઓછી રહી જશે, કારણ કે ચેતના રાખવાની જરૂર ક્યાં પડે છે, કે જ્યારે તમારું બધી વસ્તુમાં કોમ્પ્લેક્સિટી વધી ગઈ હોય. બરાબર છે? તો એ સમયે ચેતનાની ખૂબ જ જરૂર પડે. બરાબર? હવે તમારે જીવન એટલું સરળ હોય, એટલું સહજ હોય, તો ઓટોમેટિક ચેતના છે પછી એની ચિત્ત આમ તેમ ભટકતું જ નથી તો. બરાબર ને? તો સૌથી પહેલું કાર્ય છે કે અનાવશ્યક વસ્તુઓનું લિસ્ટ બનાવવું, અને એને જીવનમાંથી એક એક કરીને બાદ કરો. તો એનાથી પણ ચેતના લાવવામાં એ પણ બહુ ખૂબ જ સહાયક છે. તો જેમ કે લાસ્ટ વાળો જે પ્રશ્ન હતો આપણો, કે શું 24 કલાક ચેતનામાં રહેવું સંભવ છે? તો હા, સંભવ છે. અને એ ઘણા ઋષિ મુનિઓ, ઘણા આપણા ભારત ભૂમિ પરમાં જન્મ લીધો છે, કેટલા સંતોએ જે 24 કલાક ચેતનામાં છે, ચેતનામાં હતા. બરાબર? પરંતુ મારા માટે શું આવશ્યક છે? શું 24 કલાક ચેતનામાં રહેવું જ બરાબર છે, આવશ્યક છે મારું? તો પછી એના ઉપર જ ધ્યાન છે. તો જે વસ્તુને તમે પ્રાયોરિટી આપી છે, જેને તમે ઉર્જા આપી છે, એ વસ્તુ જીવનમાં તરત થવા માંડશે. બરાબર? તો ગુરુજી પણ હંમેશા કહે છે કે સવારે ઉઠીને તમે ખાલી એક પ્રેયર કરો, કે મારું આખો દિવસ નિરંતર ચેતનામાં પસાર થાય. બરાબર છે? આ એક વિચાર, ખાલી તમે એક વિચાર ખાલી આપી દો, અને પછી એ વિચાર જ એનું કામ કરશે. અને ધીરે 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 એ ચેતના, એટલે એ કેટલી જરૂરી છે. આપણા આખા દિવસમાં આપણે કેવી રીતે આધ્યાત્મને લઈએ છે, કે બધી વસ્તુ થઈ જાય એના પછી સમય મળે તો આપણે કંઈક કરશું. તો અગર આપણે એને પ્રાધાન્ય જ નથી આપ્યું, એને ઇમ્પોર્ટન્સ જ નથી આપ્યું, તો એ વસ્તુ એટલી સટીક રીતે નહીં થાય જીવનમાં પછી. તો આપણે ક્યાં ઉર્જા આપીએ છીએ એ જરૂરી છે. જ્યાં ઉર્જા આપશો ને, એ વસ્તુ એ રીતે એકદમ ફલિત થાય છે. એ આપણું આપણા ઘરનું જ ઉદાહરણ લો તમે. કોઈ પણ વસ્તુ જે નથી કામ આવતી, નથી વપરાતી, એ વસ્તુ તરત ખરાબ થઈ જાય છે. કારણ કે સ્મૃતિની પરતોને ખબર પડે છે કે હવે આનું કોઈ કામ નથી. બરાબર? તો એ જે છે તે ધીરે 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 એ પરત સમાપ્ત થતી જાય, તો એના લીધે એ વસ્તુ ખરાબ થઈ જાય. તો એ જ રીતે જ્યાં જે વસ્તુની જરૂર છે એ અગર ખબર પડે, તો ત્યાં અગર ઉર્જા આપી છે, તો એ વસ્તુ એ રીતે પછી ફલિત થાય. બરાબર ને? તો એ ખૂબ જ જરૂરી છે. અને 24 કલાક ચેતના કરતા જ્યારે જરૂર છે, એ સમયે ચેતના આવવી ખૂબ જ જરૂરી છે. બરાબર ને? જી. કશું કેવું છે કોઈને? ના, બરાબર છે. ઓર કોઈ પ્રશ્ન હોય તો વાત થઈ શકે. ના, કોઈ પ્રશ્ન નથી. જી. તો ચેતનાના હજી પણ ઘણા પ્રશ્ન છે, જે આપણે આગળના સત્સંગમાં એના ઉપર ચર્ચા કરશું. કારણ કે આ ખૂબ જ મહત્વનો વિષય છે, એમ જોવા જઈએ તો. તો હજી પણ ઘણા પ્રશ્નો છે, જેના પર આપણે આગળ આ જ વિષય પર ચર્ચા કરશું.
અને આના ઉપર મનન કરવા માટે અ, ગુરુજીના થોડા વિડીયો છે તે પણ હું અહીંયા મૂકીશ, કે જેનાથી ઓર આપણને ક્લિયર થાય અને આપણે જોઈ શકીએ કે આગળ આપણે કેવી રીતે વધી શકીએ. અને આપણે બધા જ એના ઉપર કાર્ય કરશું. જેમ કે આપણે વાત કરી હતી મેપ ઓફ કોન્શિયસનેસની, તો એ રીતે આપણે ખાલી આખા દિવસમાં જોઈએ ખાલી કે આ જે મેપ છે એમાં મારી સ્થિતિ હર સમયે એક કલાકે કે બે કલાકે આપણે જોઈએ કે ક્યાં છે, અને એક પેટર્ન આપણે તૈયાર કરી લઈએ કે હું કેવી રીતે બિહેવ કરું છું આખા દિવસમાં. તો એ પેટર્ન થી આપણે પછી આગળ વધી શકીએ કે હવે આ પેટર્નને કેવી રીતે તોડી શકાય. બરાબર ને? તો એ રીતે આપણે બધા જ એના ઉપર કાર્ય કરશું. બરાબર જી. તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ, ધન્યવાદ વિરાય.